नमः शिवाय 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 शिवाय नमः शिवाय नमः शिवाय। कहता कहता सुतपुराणी जी शौनक ने કહે, હવે ગૃહ પર નર્મદા નદીના કિનારે નર્મપુર નામનું એક નગર, શિવ ભક્ત દ્વિજ શાંડિલ્ય ગોત્રનો એક બ્રાહ્મણ શિવ ભક્ત ત્યાં નિવાસ કરતો હતો. એક બાર અર્ધાંગીની કહે, નાથ શિવ સમ સુત મોહિદય. પત્ની બહુ કુશળ હતી, પ્રેમાળ હતી, સરળ હતી, ખૂબ સેવા કરી પતિની, ક્યારેય કોઈ અપેક્ષા રાખતી. પતિ પ્રસન્ન થઈને કહે છે, કંઈક માંગ. ત્યારે પત્ની શું માગે છે? તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને શિવ જેવો પુત્ર આપો, કે શિવ સમાન. બ્રાહ્મણ કહે, શિવ સમાન પુત્ર? એટલી બધી તો મારી પાત્રતા નથી, તે બહુ વધારે માગી લીધું. હું જાઉં છું સાધના કરવા, મને થોડો સમય આપ. ભલે. પત્ની કહે, જાઓ. કાશીમાં આવે છે. પતિ કાશી ગઈ અતિ તપ કિન્ના, કાશી વિશ્વનાથના ચરણમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અન્ન અને જળનો ત્યાગ કરી ઘોર સાધના કરી સદાશિવ મહાદેવે બાળકનું સ્વરૂપ ધારણ કરીને એને દર્શન દીધા. કારણ કે ઈચ્છા પુત્રની હતી. આપ જૈસા ભાવ કરેંगे પરમાત્મા વૈસે બન જાएंगे. बाल स्वरूप धारण कर महादेव दर्शन दिया. मांग मांग प्रभु, मेरी साधना से अगर आप प्रसन्न हैं तो मेरे घर पुत्र बनकर आइए. कह शिव द्विज निज गृह तुम जायो, तो घेर जा. હું આશીર્વાદ આપું છું, તારી પત્ની શુચિસ્મતી, હું એના ગર્ભમાં આવીશ અને ભોળોનાથ એના આયુષ્યને મોકલી શુચિસ્મતીના ગર્ભમાં. અમુક સમય પસાર થયો, પ્રગટે પ્રભુ વિશ્વાનર ધામા. વિશ્વાનર નામના બ્રાહ્મણના ઘરે જગતના નાથ પ્રગટ થાય છે. વિધિને દિયા ગૃહપતિ નામા. આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે અને સ્વયં વિધાતા પ્રગટ થઈને ગૃહપતિ એવું આને નામ આપે છે. અને મહાદેવજીએ કહ્યું કે આ બાળક અજર અને અમર બનશે. શિવનો અંશ છે, શિવનો અવતાર છે. ખેર, ત્યાર પછી યક્ષેશ્વર અવતાર. તો કહે, આ અવતાર ક્યારે થયો? સુતપુરાણીજી જવાબ આપતા કહે છે કે સાંભળો. એક વખત અમૃત સે ભય વિજય સુરા. દેવાસુર ઘોર સંગ્રામ ચાલી રહ્યો હતો. દેવો દાનવો ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું, અમૃત પ્રાપ્ત થયું. અમૃત પ્રાપ્ત થવાથી દેવો અમર થઈ ગયા. બળ વધ્યું, અસુરો પર વિજય પ્રાપ્ત થયો. અને વિજય પ્રાપ્ત થયા પછી મનમાં અહંકાર વધી ગયો. સાંભળજો, માણસ ક્યારેક ભૂલી જાય કે પોતાની સફળતાના રહસ્યની પાછળ બીજો પણ કોઈ યશનો ભાગીદાર છે. માણસ ભૂલી જતો હોય છે. દેવો કહે, દેવી ભાગવત આજ કથા જરા જુદી રીતે કહે છે, શિવપુરાણ જરા જુદી રીતે કહે છે. દેવી ભાગવત સાંભળ્યું છે એની ખ્યાલ હશે. દેવતાઓ અહંકારથી પીડાવા લાગ્યા કે આપણા બળથી, આપણી તાકાતથી આપણે અસુરોનો સંહાર કર્યો છે. ત્યારે સદાશિવ મહાદેવને થયું કે દેવોનું ગર્વ ખંડન કરવું પડશે. ભગવાનનું નામ ગર્વગંજન છે. ભગવાનનો ખોરાક શું? તો કે ભગવાન અહંકારને ખાય છે. અહંકાર ઈશ્વરનો ખોરાક છે, અભિમાન નહીં કરતા. ખેર, આગળ વધીએ છીએ માતાઓ ભાઈઓ. અહીંયા ભગવાન સદાશિવ દેવતાઓની પાસે એક યક્ષનું સ્વરૂપ લઈને આવે છે. આ કથા તમે સાંભળી હશે. યક્ષનું રૂપ લઈને આવે છે. નાનકડું એક તણખલું દેવોની સામે મૂકે છે અને કહે છે કે આ નાનકડું એવું એક તણખલું મારાથી ઉચકાતું નથી, તમે જરા મારી મદદ કરો ના. તમે જ્યારે અસુરોનો સંહાર કરી શકો છો
કોઈ ન હણી શકે એવા ભયંકર રાક્ષસોને હણીને તમે ધર્મની સ્થાપના કરી શકો છો. તો આ તણખલાને જરા ઘટાડવા માટે મારી મદદ કરશો. દેવતાઓ અટહાસ્ય કરીને ભગવાન યક્ષેશ્વરની મજાક ઉડાવવા લાગ્યા. સદાશિવ મહાદેવ દેવતાઓના અહંકારનું, એના ગર્વનું ખંડન કરવા માટે યક્ષનું રૂપ લઈને આવ્યા હતા. મજાક ઉડાવવા લાગ્યા. અરે આટલું તણખલું? ઇન્દ્ર કહે હમણાં ભસ્મ કરી દઉં. અગ્નિ કહે બાળીને ભસ્મીભૂત કરું. વાયુ કહે હમણાં ઉડાડી દઉં. જળ કહે અરે હમણાં પાણીમાં વહેવડાવી દઉં. બધાએ ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ પ્રયાસ કર્યો, પણ અગ્નિ, વરુણ, ઇન્દ્ર તણખલાને તસુભાર કોઈ ખસેડી પણ ના શક્યું. ત્યારે દેવતાઓને થયું કે આ કોઈ સાધારણ યક્ષ નથી. કોણ છે? દેવતાઓ શરણે આવ્યા. આવીને કહે છે ક્ષમા કરો, તમને ઓળખવામાં, તમને સમજવામાં અમારી કાંઈક ભૂલ થઈ રહી છે. આપ કોણ છો? ત્યારે સદાશિવ પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે, દેવોને સમજાવે છે કે ગમે તેવી સફળતા પ્રાપ્ત કરો પણ ક્યારેય અભિમાન કરશો નહીં. તો આ કથા કંઈ શિવ પુરાણ પૂરતી આપણે મર્યાદિત રાખીને પાનાઓ બંધ નથી કરી દેવાના. એ તો દેવોને ફાયદો થયો, આપણને શું ફાયદો? આ કથામાંથી આપણે શીખવાનું છે કે ગમે એવું મોટું કાર્ય તમે સિદ્ધ કરો, પછી આવી કથાના આયોજન કરો તોય ભલે, મોટા યજ્ઞો કરો તોય ભલે, સમાજ સેવાના કાર્યો કરો તો પણ ભલે, અને જીવનમાં કોઈ પણ પ્રકારનું એચિવમેન્ટ તમારું હોય, બીજી કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવો, તો હૃદયના એક ખૂણામાં એવી એક જાગૃતિ રાખજો કે મારી સફળતાની પાછળ ઈશ્વરના આશીર્વાદ, અસ્તિત્વ, ગ્રેસ ઓફ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વની કૃપા કામ કરી રહી છે. એની દયા વગર મારાથી શક્ય નથી. પછી હું સત્સંગ કરતી હોય તોય ભલે, તમે દીકરાઓ વગાડતા હો તોય ભલે, તમે સાંભળતા હો તોય ભલે, અને કોઈ 2-5 લાખ રૂપિયા ખર્ચતું હોય તોય ભલે, અને આયોજનમાં તમે દોડતા હો તોય ભલે, પણ એક વાત કાયમ યાદ રાખજો, હું કરું એ જ અજ્ઞાનતા. અને શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડા હેઠી કૂતરું ઢળાતું જાય ને તે ભાર બધું મારી માથે. આવું અજ્ઞાન જીવનમાં નહીં રાખતા વડીલો, માતાઓ, ભાઈઓ. શિવ કથા જ્યારે એના ઉપસંહાર તરફ જઈ રહી છે, ઝડપથી દિવસો પૂરા થવા આવે છે, ત્યારે આત્મસાધક સમાજને, યુવા પાંખને અને માતાઓને મારે ખાસ કહેવાનું છે કે સ્વપ્નમાં અહંકાર ન આવી જાય, ધ્યાન રાખજો. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર એનો અહંકાર પણ નષ્ટ થયો તો આપણે તો કાળા માથાના માનવીએ છીએ. ઈશ્વરને કહેજો કે ભગવાન, મારામાં જે કાંઈ બુરાઈ છે એ મારી પ્રકૃતિ, અને જે કાંઈ સારું છે એ તારી દયા છે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. માનસમાં એક પ્રસંગ આવે છે અને એમાં ભગવાન રામ વાલ્મીકીને પૂછે છે કે હું ક્યાં જઈને નિવાસ કરું. ત્યારે 32 ઠેકાણા બતાવે છે. એ બધું કહેવા બેસું તો બીજા 2 દિવસ જોઈએ, સમય નથી. પણ એમાં એક વાત બહુ સરસ કરી છે કે એવા ભક્તોના હૃદયમાં જઈને નિવાસ કરો કે ગુણ તુમ્હાર સમ જય નિજ દોષા. પ્રભુ, જે ભક્ત એમ વિચારતો હોય કે મારામાં જે કાંઈ સારું છે એ ધર્મ છે, गुण तुम्हारा जो कुछ भी अच्छा है प्रभु ये तेरी दया का फल है, અને જે કંઈ બુરાઈ છે એ માટે જવાબદાર હું છું. પણ માણસ શું કરે છે? જે કંઈ સારું છે એ બધું મારું, ખરાબ બીજા બધાનું, ફલાણી આમ કરી. कभी क्यारेक એ ખુશ રહે ને, હજી ઠંડ છે એ લોકોને લઈ વહારે.
initiation. ઓકે ફાઇન. તો ગુણ તુમ્હાર સમજઈ નિજ દોષા. યાદ રાખજો આ કથા સાંભળીને કે જે કાંઈ મારામાં દુર્ગુણ છે એ માટે હું જવાબદાર છું, અને જે કાંઈ સારું થઈ રહ્યું છે મારા દ્વારા એ એની કૃપાથી થઈ રહ્યું છે. આવી દ્રષ્ટિ રાખશો ને તકલીફ નહીં આવે. આવેલી તકલીફનું નિવારણ થઈ જશે. મારો 35 વર્ષનો અનુભવ કહું છું. માતાઓ દીકરીઓ આગળ વધીએ છીએ. ત્યાર પછી અન્ય 10 અવતારો. કયા કયા અન્ય 10 અવતારો? મહાકાલ, કાલી, સ, તારા, તારક સંગ. તંત્રશાસ્ત્રના દેવતાઓ છે, તંત્ર વિદ્યાના પ્રવર્તકો છે. અન્ય 10 અવતારો. મહાકાલ, કાલી અને મહાકાલ ગણતરી તમે રાખજો, હું તો કીધી રાખીશ. હિસાબ કિતાબ કરવો મારો સ્વભાવ નથી. મહાકાલ કાલી, તારા, તારક સંગ. તારા અને તારક. ભુવનેશ, ભુવનેશ્વરી. નિત્ય સુખદાયી હૈ. ભુવનેશ, ભુવનેશ્વરી. મહાકાલ કાલી, તારા, તારક. ષોડશ શ્રી વિદ્યેશ, ષોડશી વિદ્યા સંગ. ભૈરવરુ ભૈરવી. ભક્તિ મુક્તિદાયી હૈ. શ્રી વિદ્યેશ અને શ્રી વિદ્યા. ષોડશ અને ષોડશી. ભૈરવ અને ભૈરવી. છિન્નમસ્તા. ઘૂમવાન, ઘુમાવતી. બગલામુખ, બગલામુખી. માતંગ, માતંગી. કમલ અને કમલા. આ 10 સ્વરૂપ તંત્રશાસ્ત્રના પ્રવર્તક. તો કે આ 10 અવતારો સદાશિવ મહાદેવે પછી ધારણ કરીને ધ્યાન અને તંત્રનો વિશ્વમાં વિકાસ કર્યો છે. એ માટે તમારે તંત્રશાસ્ત્ર ખોલવું પડે. એ માટે મારે 1 મહિનાની કથા કરવી પડે તંત્રશાસ્ત્રની. કરો ને, એક જણો બેઠો બેઠો કે કરો ને, તું અહીં 25 લાખ રૂપિયા લાય. શ્રી રામ જય રામ, જય જય રામ. ભગવાનની દયા હશે એ પણ થશે. જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. श्री राम जय राम, जय जय राम. ठीक है, ये तो मजाक है. पैसों से अगर सब कुछ हो सकता है तो आदमी भगवान को भी खरीद ले. पैसों से सब कुछ नहीं हो सकता है. એની દયા હોય તો થાય. પૈસાની જરૂર છે, સેકન્ડરી છે, સેકન્ડરી. હા, પહેલાં તો એની કૃપા જોઈએ, સંતોની કૃપા જોઈએ, તમારા હૃદયમાં ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. ઈશ્વરની કૃપા હશે તો એ પણ થઈ જશે. આપણા માટે કંઈ અઘરું નથી, કારણ કે આપણે એના શરણે છીએ, શરણે છીએ. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું. ચપટી ભભૂતમાં કુબેરનો ખજાનો ભર્યો છે, કૈલાસનો નિવાસી છે. એની કૃપા થાય તો 1 સેકન્ડ થાય. ખેર આગળ વધીએ. દયા થઈ ગઈ ને જોત જોતામાં શિવપુરાણ ન થઈ ગયું, જોત જોતામાં થઈ ગયું. તો પછી એની કૃપા થાય તો બધું સંભવ છે. આગળ વધીએ છીએ. તો મહાકાલ કાલી, તારા અને તારક. ભુવનેશ અને ભુવનેશ્વરી. ષોડશ અને ષોડશી. વિદ્યેશ અને વિદ્યા. ભૈરવ અને ભૈરવી. છિન્નમસ્તા, છિન્નમસ્તક. ઘૂમવાન, ઘુમાવતી. બગલા, બગલામુખી. માતંગ, માતંગી. કમલા અને કમલાક્ષ. આવા 10 સ્વરૂપો છે જે તંત્રશાસ્ત્રનું પ્રવર્તન કરવા માટે ભગવાન સ્વયં શક્તિની સાથે ધારણ કર્યા. અને પછી અન્ય 11 અવતાર આવે છે શિવરંજની. એક બાર સબ સુરગણ હારે, અતિ દુખી કશ્યપ પાસ પધારે. એક વખત દેવતાઓ હારી ગયા અસુરોની સામે, બહુ દુઃખી છે. કશ્યપ ઋષિની પાસે આવે છે. કશ્યપ ઋષિ કહે, શી વાત છે? મહારાજ, આપ દેવો અને દાનવોના પિતા છો. દેવતાઓ કહે, દાનવો અમને પરેશાન કરે છે, અમે હારી ગયા છીએ, અમારા પર કૃપા કરો. સદાશિવ મહાદેવને ધરતી પર જન્મ આપો. સદાશિવ મહાદેવને પૃથ્વી પર જન્મ આપો. કશ્યપ પંચમ પત્ની સુરભી. કશ્યપના સુરભી નામના એક પત્ની હતા, સિદ્ધાણી હતા. કશ્યપે ચોક્કસ પ્રકારનું એમને વ્રત આપ્યું. ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો અને કહ્યું, આ મંત્રથી તમારે ભગવાન ભોળાનાથનો જપ કરવાનો છે. હું એવો શક્તિપાત કરી રહ્યો છું. કશ્યપ કહે, 11 રુદ્ર તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ ધારણ કરશે. કેટલા? 11 રુદ્ર આપણે જેને કહીએ છીએ, 11. સમય પસાર થયો અને 11 રુદ્ર માતા સુરભીને ત્યાં જન્મ ધારણ કરે છે, ધર્મની સ્થાપના કરે છે, અસુરોનો નાશ કરે છે.
અને એકાદશ રુદ્રનું નામ ટૂંકમાં આપી દઉં. કપાલી એની કથા તો બહુ વિસ્તાર છે. શિવપુરાણમાં એની કથા જ નથી, એની કથા જ નથી. એ માટે એનાથી જૂનો ઇતિહાસ ખોલવો પડે. તો કે એકાદશ રુદ્રે શું કાર્ય કર્યું? તો કે ધર્મની સ્થાપના, ધ્યાનનો પ્રચાર, તંત્રશાસ્ત્રનો પ્રચાર, યોગનો પ્રચાર, અધર્મનો નાશ, અસુરોનો સંહાર. એમાં કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુદ્ન્ય, શંભુ, ચંડ અને ભવ, આટલા નામથી એકાદશ રુદ્ર આ ધરતી પર આવ્યા અને ધર્મની સ્થાપના કરી. પછી આગળ વધીએ છીએ. ત્યાર પછીના અવતારો કહો ત્યારે કવિ કહે, હવે હું દુર્વાસા અવતારની કથા કહું છું, આપ ધ્યાનથી સાંભળો. દુર્વાસા મુનિનું નામ આપે સાંભળ્યું હશે. એ દુર્વાસા શિવનો એક અવતાર છે. શિવનો અવતાર કહ્યો છે. શિવ અંશ સે દુર્વાસા, शिव अंश से दुर्वासा, महायोगी क्रोधी विप्रा, महायोगी क्रोधी, महान योगी अति क्रोधी. દુર્વાસા કોના પુત્ર? સતી અનસૂયાના દીકરા દુર્વાસા, સતી અનસૂયા. ટૂંકમાં કહું છું, સમય નથી, કહેવાની ઈચ્છા ઘણી બધી થાય છે, સમય નથી. એક વખત માતા અનસૂયાના વખાણ પહોંચ્યા છે દેવલોકની નારીઓ સુધી. નારદજી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની પત્નીઓ બેઠી હતી. નારદજી કહે છે, ઠીક છે ગૌરી, લક્ષ્મીજી, બ્રહ્માણીજી, તમે સતી સાધ્વી તો ખરી, પણ મૃત્યુલોકમાં સતી અનસૂયા જ નારી રત્ન છે. એવું નારી રત્ન તો દેવલોકમાં એકેય નથી. અને દેવનારીઓને ઈર્ષા થઈ. માતાઓ કંઈક કહેવું છે, સ્ત્રી સ્વભાવ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પત્નીને ઈર્ષા થતી હોય તો કળયુગની સાધારણ સ્ત્રીની વાત તો ક્યાં કરવાની? એને ઈર્ષા થઈ. જોઈએ તો ખરા મૃત્યુલોકની નારીની તાકાત કેવી છે, એની શક્તિ, એની ભક્તિ, એનું સતીત્વ પારખ્યું તો લઈએ. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયને મોકલ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે બૈરીનું માનતા તો બિચારો કલયુગનો સાધારણ માણસ, બિચારો. વિચાર કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશને કહે કે તમે મૃત્યુલોકમાં જાઓ અનસૂયા માતાની પરીક્ષા કરવા, અને આજ્ઞાંકિત પતિઓ રવાના. વિચાર ન કર્યો કે બધું કેમ ન કરાય. ઓલું ઘોડાનું સફરજનનું દ્રષ્ટાંત સાંભળ્યું છે ને? સરસ દ્રષ્ટાંત છે, કહી દઉં ટૂંકમાં. એક વખત એક રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે પત્નીનું નહીં માનતા હોય એવા લોકોને એક ઇનામ આપવામાં આવશે. પોતાનું ઈચ્છા પ્રમાણે જીવતા હોય, સ્ત્રીનું ન માનતા હોય, સભામાં આવે. સભા બહુ મોટી ભરાઈ ગઈ. પત્નીનું માનનારા પણ આવ્યા. રાજા કે ચાલો વન બાય વન આપણે તપાસ કરતા જઈએ. એક પછી એક ઊભો થાય, મહારાજ પાસે આવે. મહારાજે કીધું તું કે અહીંયા 2 ઘોડા બાંધ્યા છે અને અહીં સફરજનનો ઢગલો પડ્યો છે. કે એમાં જે બૈરીનું માનતા હોય એને ચૂપચાપ સફરજન લઈને રવાના થઈ જવાનું, અને પોતાની ઈચ્છાથી જીવતા હોય એને ઘોડો લઈ જવાનો અધિકાર છે. હજારો લોકોની લાઈન લાગી, સફરજનના કરંડિયા મીંડા ખાલી થવા, હવ સફરજન લઈને હાલતા. કઈ બોલે નહીં, છાનો માનો ડાયો માણસ કહેવાય. બિચારો સફરજન લઈને હાલતો થઈ જાય. એ જ બતાવે છે કે બૈરીનું માને છે. ઠીક છે. એમાં એક ભાઈ આવ્યા, આવ્યા એક બાપુ. આપણે નથી માનતા બૈરીનું, એ બૈરીનું માનવા વાળા બીજા કે આપણે નો માનીએ. કે મહારાજ રાજી થઈ ગયા, હાલો એકાદો તો નીકળ્યો. ઠીક છે ભાઈ, ઘોડો લઈ જા. અને એ ભાઈ તો શાંતિ ચડ્યા ઘોડા ઉપર, લગામ લીધી હાથમાં, તબડાક 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 કરતા બાપુ આવ્યા ઘરે. ઘોડા પરથી ઉતર્યા. કેમ આજ મોડું થયું? કે હળવેક લઈને પૂછ્યું. અરે મહારાજના દરબારમાં આજ તો સભા હતી, બધી માંડીને ભોળો હતો, બિચારા માંડીને વાત કરી. બેન બહુ હોશિયાર.
બધું સાંભળી લીધું. આણે એક બૈરીનું જે માનતા હોય એને સફરજન લેવાનું, જે પોતાનું ધાર્યું કરતા હોય એને ઘોડો લેવાનું. ઠીક દીકરા. બેન બહુ ચતુર, એટલે હળવેક લઈને બેને કીધું બહુ સારી વાત છે, બરાબર કર્યું તમે, ઘોડો લઈને તો આવ્યા કે, પણ તમને એટલી ખબર ન પડી કે કાળું ઘોડું અપશુકન કહેવાય. બીજો ઘોડો નહોતો તો કે સફેદ હતો નહીં, તો કે તો ધોળો લઈ આવો ને કે. એટલે ભાઈ આવ્યા બાપુ પાછા તબડાક તબડાક કરતા, અને કે કેમ, તો કે સફેદ ઘોડું આપો. તો કે કોના કહેવાથી, તો મારી પત્નીએ કીધું. તો સફરજન લઈ જા. શ્રી રામ જય રામ જય જય રામ. 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 કેમ માથા દ્રષ્ટાંત તો ઘણા યાદ આવે છે, સમય નથી મારી પાસે. અરે રાત ઘડિયાળ દોડે તમારા ગામમાં, કંઈક છે ગડબડ આ ગામમાં, બહુ ઝડપથી ઘડિયાળ દોડે છે. આપણે આગળ વધીએ છીએ તો અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય સફરજન વાળા આવ્યા મૃત્યુ લોકમાં. માતા અનસુયા ભિક્ષા પીરસવા આવ્યા. તમે જો સતી સાધ્વી નારી હો, તમને વળી સ્ત્રી પુરુષનો ભેદ કેવો? તમે જો સતી હો તો નિર્વસ્ત્ર થઈને ભિક્ષા પીરસો. નિર્વસ્ત્ર થઈને ને સતી સાધ્વી નારીને જ્યારે આમ કહ્યું, અનસુયા કહે ભલે. કમંડલમાંથી લીધું જલ હાથમાં, પતિ પરમેશ્વરાય નમો નમઃ. મન કર્મ ને વચનથી ઋષિ અત્રિના ચરણમાં મારો સાચો પ્રેમ હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ 6 મહિનાના બાળકો બની જાઓ. 6 મહિનાના બાળકો બ્રહ્મા વિષ્ણુ મહેશ. પછી તો ભેગા નવડાવે ને ધવડાવે ને ખવડાવે ને પછી તો ભેદ રહેતો જ નથી માતાને ને બાળક વચ્ચે. તો કોઈ ઘણા દિવસો થયા મૂંઝાણી દેવપત્નીઓ. થયું શું? બધે ગોતવા ગયા, ક્યાંય મળે નહીં. નારાયણ નારાયણ, અમારા પતિ ક્યાં? તમે તો મોકલ્યા છે કે? તો કે અમે તો આશ્રમમાં જઈને આવ્યા. અનસુયાજીના આશ્રમમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને અમે તો ક્યાંય જોયા નહીં. લે ઘોડિયામાં રમે છે કે? તમે જોયા નહીં કે? ઘોડિયામાં. હા. તો કે હવે નારદ કે હવે કઈ ન થાય. નારાયણ નારાયણ. આવું કેમ ચાલે? બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયના પત્ની આવે છે. માતા અનસુયાની ક્ષમા માગે છે, કહે અમારા પતિ પાછા આપો. અનસુયા કહે આ ઘોડિયામાં સુતા જેના હોય એ ઓળખીને લઈ જાઓ. તો ગડબડ થઈ જાય. એક સરખા જ લાગે છે ત્રણેય એક સરખા લાગે છે. કરવું શું કે પ્રાર્થના કરી, સ્તુતિ કરી, ફરીવાર અંજલિ છાંટી બ્રહ્મા વિષ્ણુ મહેશને મૂળ સ્વરૂપમાં સતી સાધ્વીના પ્રગટ કરે છે. કહે લઈ જાઓ. બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રસન્ન થઈને કહે કંઈક માંગો માંગો. ત્યારે માતા અનસુયા કહે છે હમણાં તો પરીક્ષા કરવા આવ્યા હતા અને મેં છોકરા બનાવી દીધા, પણ હવે મારી ઈચ્છાથી નહીં, તમારી ઈચ્છાથી મારે ઘેર પુત્ર બનીને આવો. દત્ત, દુર્વાસા અને ચંદ્ર ત્રણેયના આયુષ્ય 3 સંતાનો માતા અનસુયા થયા. અને એમાંના એક દુર્વાસા પણ અતિ ક્રોધી. રુદ્રના અંશથી જે બાળકનો જન્મ થયો એ દુર્વાસા શિવના 100 અવતારોમાંના એક અવતાર છે. અતિ ક્રોધી છે, અતિ દયાળુ પણ છે. એવું કહેવાય છે કે અતિ વસન્નાનું વરદાન એણે દ્રૌપદીને આપેલું. અતિ વસન્ના. તો કે અતિ વસન્ના એટલે શું? ટૂંકમાં કહું છું, એક વખત દુર્વાસા સ્નાન કરતા હતા. વૃદ્ધ દુર્વાસા નદીમાં સ્નાન કરી રહ્યા છે. પાણીનો પ્રવાહ વધારે હતો અને ઘરડા માણસની પોતડી હતી. ખબર નહીં એ પાણીમાં તણાવા માંડી. દુર્વાસાને થયું બહેનો દીકરીઓ નદીએ સ્નાન કરી રહી છે, મારું વસ્ત્ર તણાઈ ગયું, મારી મર્યાદા હવે કેમ ઢંકાશે? આ યોગ્ય ન કહેવાય. ત્યારે દ્રૌપદીજી પણ નદીએ હતા. દ્રૌપદીનું ધ્યાન પડ્યું અને દ્રૌપદીએ પોતાની સાડી ફાડીને ટુકડો દુર્વાસાને આપ્યો. લ્યો મહારાજ, તમારી મર્યાદાને ઢાંકો. અને દુર્વાસાએ દ્રૌપદીની સાડીની પોતડી વીંટાળીને દ્રૌપદીને આશીર્વાદ આપ્યા. જ્યાં હું આશીર્વાદ આપું છું તારા જીવનમાં કટોકટીની ક્ષણે અતિ વસનના તારા શરીરમાંથી જાણે સાડીઓ નીકળશે. તારી મર્યાદાને કોઈ તોડી નહીં શકે. અને કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા, જગતજનની જોગમાયા જગદંબાના 100 અવતારોમાંનો એક અવતાર
દ્રૌપદી જગદંબાનો 100 અવતારોમાંનો એક અવતાર છે અને એ દ્રૌપદી યાજ્ઞસેની એણે સંકલ્પ કર્યો છે કે કૌરવ કુળનો હું નાશ કરીશ. સ્વર નીચો છે બેટા. કાળી હા તો કાળીની કલ્યાણી જ્યાં જો ત્યાં જોગમાયા. તું કાળીની કલ્યાણી રે માં જ્યાં જો ત્યાં જોગમાયા. ચાલો ઝપાટે કાલ કેતા
इस विषय में सत्संग चल रहा है, चर्चा चल रही है। सुत पुराणीची वर्णन करता 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 दुर्वासा अवतार સુધી પહોંચ્યા, જેણે અતિ વસનના દ્રૌપદીને વરદાન આપ્યું ને ભરી સભામાં દુશાસન ઊભો થયો। એક વસ્ત્ર રજસ્વલા દ્રૌપદી પાંચાલ નરેશની કન્યા યજ્ઞમાંથી પ્રગટ થયેલી યાજ્ઞસેની, જેનું નામ પણ જુગારમાં
એક વસ્તુની જેમ પાંડવો જેને હારી ગયા ખેંચીને પકડીને સભામાં લાવવામાં આવ્યા. કૃપાચારી મહારાજ, ગુરુ દ્રોણ, દાદા ભીષ્મ કોઈ જ્યારે એની સહાયતા કરે એમ નહોતા. કૃષ્ણ ભક્તો કહે છે કૃષ્ણના તો પરમ સખી હતા, કૃષ્ણના તો પરમ ભક્તા હતા દ્રૌપદીજી. ગો શબ્દ બોલ્યા. પરમાત્માને તમે જ્યારે ખરા હૃદયથી યાદ કરો ત્યારે પછી ત્યાં નામ ગૌણ બની જાય છે. આખું નામ લેવાની પણ જરૂર ન રહે. ગોવિંદ 3 અક્ષરો તો બોલ્યા નથી, ગો શબ્દ બોલ્યા. છેડો પકડી રાખ્યો તો મોઢામાં છેડો છૂટ્યો અને બસન રૂપ ભય શ્યામ. 999 ચીર ભગવાન કૃષ્ણે પૂર્યા એવું કહેવાય છે. પણ એની પાછળનું રહસ્ય દુર્વાસાના આશીર્વાદ ગઈકાલ મેં કહ્યું હતું. સંતને નાનકડી એવી સહાયતા તમે કરો, નાનકડો સહયોગ સંતને કરો તો એ આશીર્વાદમાં તાકાત કેટલી છે એ વાત ઇતિહાસ નોંધ રાખે છે. નાની નાની ઘટનાઓની આ ઋષિ મુનિઓ નોંધ રાખે છે. કરી શકો તો ઈચ્છા તો બહુ થાય જ કરવાની, પણ થઈ શકતું નથી. મન પાછું પલાયન કરી જાય. ઇતિહાસ નોંધ લે છે આ ઘટનાની. ખેર આગળ વધીએ છીએ. જૌનપુરી પ્રસંગ આગળ વધે છે. સદાશિવ દેવાધિદેવ મહાદેવના હવે અન્ય અવતારો કહો મહારાજ. ત્યારે કહે છે એકાદશ રુદ્રની ગઈકાલ તમે વાત સાંભળી હતી કે એકાદશ રુદ્રોનો જન્મ કશ્યપ અને એમના 5મા પત્ની સુરભીએ શા માટે આપ્યો તો? ધર્મની સ્થાપના માટે, અસુરોનો સંહાર કરવા માટે. 11 રુદ્ર નામ સહિત વર્ણન કર્યું તો હવે રિપીટ કરવાનો સમય નથી. નતા આવ્યા એનું ગયું. ખેર ફરી ક્યારેક વાત આગળ વધીએ છીએ. તો 11મો રુદ્ર સ્વયં સદાશિવ મહાદેવ પવનપુત્ર હનુમાન તરીકે પૃથ્વી પર આવ્યા છે. અંજની ગર્ભ સંભૂત. બ્રહ્માંડ પુરાણ એવું કહે છે અંજની માતાના પુત્ર છે. અંજની ગર્ભ સંભૂત. કપિન્દ્ર સચિવોત્તમ. રામ પ્રિય નમસ્તુભ્યમ હનુમાન. રક્ષ સર્વદા. રામના પ્રિય છે, ઉત્તમ સચિવ છે એ હનુમાન રક્ષા કરો. મનોજવમ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આવા હનુમાનજી મહારાજનો પ્રસંગ આગળ વધે છે. સરસ કથા છે. બહુ સારું પાત્ર છે રામચરિતમાનસનું. રામાયણની કથામાંથી, રામના સમગ્ર ઇતિહાસમાંથી જો હનુમાનના પાત્રને કાઢેલો ના, ઇતિહાસ અધૂરો રહી જાય. ઇતિહાસ બદલાઈ જાય ઇતિહાસ. ભાઈ માતા એક એવા સરસ પાત્રની મૂર્ખ માણસો જે સત્તા નથી એ વાંદરો કઈને કાઢી નાખે છે. કહેવાતા તાર્કિકો મૂર્ખોं की कमी नहीं इस जहां में गाली एक ढूंढो 1000 मिलते. જેનામાં સેન્સ નથી, જેને સર્વ જગતમાં બ્રહ્મ જોવાની સામર્થ્ય કે શક્તિ પ્રાપ્ત નથી કરી, અથવા જે લોકો પોતાની જાતને કંઈક વધારે પડતા એડવાન્સ માને છે, ચીલા ચાલુ ધર્મો કરતા, એ લોકોએ મજાક પણ કરી છે હનુમાનજીની. ખેર પણ એની નોંધ નથી લીધી ઇતિહાસે. ઇતિહાસે હનુમાનજી મહારાજની નોંધ લીધી છે. સદાશિવ મહાદેવે શ્રી રામના કાર્ય માટે રામ હિત હનુમાન રૂપ ધારા. राम हित हनुमान रूप धारा. राम हित हनुमान रूप धारा. राम हित हनुमान रूप धारा. कपि बन कीन्ही लीला पारा. कपि बन कीन्ही लीला पारा. શ્રી રામના કાર્ય માટે મહાદેવજી એની મદદ માટે. સ્પીચમાં થોડો ઇકો રાખો બેટા. ટોન રોજ બદલાય છે, રોજ ટોન બદલાય છે. રામ હિત હનુમાન રૂપ ધારા. રામ હિત હનુમાન રૂપ ધારા. કપિ બની લીલા પારા. કપિ બની લીલા પારા.
સદાશિવ મહાદેવજીએ ઘણી બધી યોનિઓમાં વિવિધ અવતારો ધારણ કર્યા છે. ઘણી બધી યોનિ, વૈતાલ યોનિમાં, મનુષ્ય યોનિમાં, વૃષભની યોનિમાં, ભૂતની યોનિમાં, દરેક યોનિઓમાં મહાદેવજી એક એક સ્વરૂપ ધારણ કર્યું છે. કદાચ સદાશિવ એ સ્થાપિત કરવા માંગે છે કે બધાયમાં હું રહેલો છું. કદાચ આ વિરાટ દ્રષ્ટિ જ મહાદેવને એની પાછળ કામ કરતી હોય. એની જે હોય તે, પણ આપણે હનુમાનજી મહારાજની કથા તરફ આગળ વધીએ છીએ. રામ હિત હનુમાન રૂપ ધારા. ધ્યાન આપજો, થોડું સરસ મજાનો પ્રસંગ છે. ગૌતમનું નામ સાંભળ્યું હશે. ઋષિ ગૌતમ અતિ ક્રોધી ઋષિ થઈ ગયા. અતિ સમર્થ અને સિદ્ધ પુરુષ પણ હતા. એમની પત્નીનું નામ અહલ્યા છે. અત્યંત સૌંદર્યવતી, પરમ પતિવ્રતા. એક વખત ઇન્દ્રએ અહલ્યાના સૌંદર્યને જોયું. શિવપુરાણના સંદર્ભમાં જે કથા છે તમને કહું. બ્રહ્માંડ પુરાણનો મત અલગ છે, એ પછી 2 મિનિટમાં કહી દઈશ. શિવપુરાણના મત પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. અહલ્યાના અદ્ભુત સૌંદર્યમાં ઇન્દ્ર મોહિત થયો. અહલ્યાને ગમે તે રીતે પ્રાપ્ત કરવા માટેનું ષડયંત્ર વિચારવા લાગ્યો. થોડા દિવસ સુધી એને અભ્યાસ કર્યો. બ્રહ્મ મુહૂર્તમાં ગૌતમ ઋષિ રોજ સ્નાન કરવા જાય છે. અહલ્યા પર્ણકુટીમાં એકલા પડે છે. કંઈક એવું કરું કે ઋષિ બ્રહ્મ મુહૂર્તના બદલે મધ્યરાત્રિએ જાય. ચંદ્રનો સહયોગ લીધો. કંઈક શીખશો ભાઈઓ, માતાઓ. જેટલા છો એટલા બહુ સારા છો, સમજદાર છો. ધ્યાનથી સાંભળજો. બહુ મોટો માણસ ખોટા કામ માટે તમારો ઘણીવાર સાથ માગે તો નાનો માણસ એની મોટાઈથી ઇમ્પ્રેસ થઈને એને ટેકો કરી દે. હું એમ કહું છું કે કોઈ માણસ નાનો નથી. તમારી જે પરમ ચેતના છે એ પરમાત્માનું સ્વરૂપ છે. ભલે તમારી પાસે બંગલા ન હોય, ગાડી ન હોય, રૂપિયા ન હોય, ભલે તમે ગરીબમાં ગરીબ હો સામાજિક રીતે, પણ કોઈ વ્યક્તિ નાની નથી. લઘુતા ગ્રંથિથી પીડાશો નહીં. ઘણી વખત નાના માણસો મોટા માણસોની હામાં હા મિલાવે. ખોટી વાતમાં પણ કોઈ નાનો છે જ નહીં. समाज की दृष्टि से भले आप छोटे हो, आर्थिक दृष्टि से भले आप छोटे हो, लेकिन परमात्मा तो समान रूप में है. घणी वखत नाना माणसમાં પરમાત્મા મોટો હોય અને બહુ મોટા માણસનો રામ મરી ગયો હોય. આવું પણ મેં જોયું છે. ખેર, ચંદ્રનો સહયોગ લીધો. ચંદ્રને થયું કે ઇન્દ્ર તો દેવોનો રાજા, મારે તો સાથ આપવો પડે. મોટા માણસને કેમ ના પડાય? ને ઘણીવાર નાના માણસોને તક મળે ઓબ્લાઇઝ કરવાની, મોટા માણસને તો તક ઝડપી લે. અહીંયા ચંદ્ર તક સાધુ બન્યો. એના પરિણામો ખરાબ આવે. ધ્યાનથી સાંભળજો. ચંદ્રને કહ્યું કે તારે કુકડાનું રૂપ ધારણ કરવાનું છે ને અડધી રાતે તારે અવાજ દેવાનો છે. સવારે કુકડો બોલે ત્યારે ગૌતમ સ્નાન કરવા જાય છે. ઠીક છે. ચંદ્રે કુકડાનું રૂપ લીધું. અડધી રાતે અવાજ દીધો. વૃદ્ધ ગૌતમને થયું, સવાર થયું લાગે છે, ચાલ જાઓ. વસ્ત્રો લઈને સ્નાન કરવા ગયા. નદીએ જઈને આસમાનમાં જોયું, નક્ષત્રો, ચાંદ, તારાઓ. પરિસ્થિતિ જ્યાં જોઈ થયું ના, તો હજુ મધ્યરાત્રિ છે. હું કેમ વહેલો આવ્યો? ભૂલ થઈ ગઈ હશે મારી, મને ભ્રમ થયો હશે. કુકડો બોલ્યો, જે હોય તે, ચાલ પાછો જાઓ. આ તરફ ગૌતમ નદી તરફ ગયા. બીજી તરફ ઇન્દ્ર અહલ્યાને પામવાના ઈરાદાથી બનાવટી ગૌતમનું રૂપ ધારણ કરીને આવે છે. પોતાનો પતિ મારીને સર્વ પ્રકારે સેવા કરે છે. એવામાં ગૌતમ અધવચ્ચેથી સ્નાન કર્યા વગર પાછા આવ્યા. ઇન્દ્ર ભયભીત થયો. પર્ણકુટીમાંથી ઇન્દ્રને બહાર નીકળવું, ગૌતમનો પ્રવેશ કરવો. ગૌતમ સમજી ગયા. ક્રોધ કરીને ઇન્દ્રને શાપ આપ્યો કે મારી પત્નીને ભ્રષ્ટ કરવા માટે તારી મતિ ભ્રષ્ટ થઈ. હું તને શાપ આપું છું, સહસ્ત્ર ભગ બની જા. તારા શરીરમાં 1000 છિદ્રો થઈ જા. ચંદ્રને શાપ આપ્યો કે મારી પત્નીને કલંકિત કરવામાં તે સહયોગ કર્યો તો જ્યાં તને પણ કલંક. 15 દિવસ અંધારું, 15 દિવસ અજવાળું, તારામાં કાળો ડાઘ રહેશે. કાંઈ અહલ્યાને શાપ આપ્યો, 1000 વર્ષ સુધી તું ધૂળમાં પડી રહેનારી બની.
આમ તો તમે એવું સાંભળ્યું છે કે પથ્થર બની જા, આવો શાપ આપો, શિલા બની જા, અને અહલ્યામાંથી શિલા બની, પછી શિલામાંથી અહલ્યા બની ભગવાન જ્યારે રામ આવ્યા ત્યારે. એ કથા રામકથામાં વિસ્તારથી આવે છે, અત્યારે નથી કહેવી, પણ વાલ્મીકીજી કહે છે કે 1000 વર્ષ સુધી જંગલમાં એકલી ધૂળમાં પડી રહેનારી બનો, પર્ણકુટી પણ નથી. અહલ્યાને છોડીને ગૌતમ ચાલ્યા ગયા. આ નારીની સ્થિતિ કેવી થઈ વિચાર તો કરો માતાઓ. ભારતની પરંપરા, સંસ્કૃતિ, ઇતિહાસ આ બધું જોઈએ તો એક નારી, એનો વાંક એટલો કે સુંદર હતી તો કે એક પુરુષના કામનો ભોગ બની ગઈ ને બીજાના ક્રોધનો ભોગ બની ગઈ, અને સમજનાર તો કોઈ છે જ નહીં. જે કાંઈ ઘટના ઘટી અહલ્યા તો કંઈ જવાબદાર જ નથી. એક પુરુષના કામનો ભોગ બની ઇન્દ્રના. અને ખરેખર આવી ક્ષણોમાં તો કોઈ સ્ત્રી સાથે, પત્ની સાથે, બહેન સાથે કે દીકરી સાથે આવી કોઈ પણ ઘટના ઘટી ગઈ હોય તો એ સહાનુભૂતિને પાત્ર છે. એને સહયોગ કરવો જોઈએ, સાયકોલોજીકલી સપોર્ટ કરવો જોઈએ, એ માનસિકતામાંથી એને બહાર લાવવી જોઈએ, એને સાચવી લેવી જોઈએ, એને હૂંફ અને હિંમત આપતા શીખજો. આવું કંઈક બની જાય તો કોઈ કથાકાર આવું નહીં કે તમને, પણ હું કહું છું આવી ક્ષણોમાં એને સાચવી લેવી જોઈએ. તિરસ્કારને પાત્ર નથી. કોઈ નારીથી આવી ભૂલ થઈ ગઈ, કોઈ દીકરીથી ભૂલ થઈ ગઈ તો એ ઘૃણાને પાત્ર નથી. ખેર નેચરલ વેમાં જે કંઈ બની ગયું તે, પણ એને સાચવી લેવી જોઈએ. એના બદલે પતિના તરફથી હૂંફ અને આશ્વાસનના બદલે ક્રોધ મળ્યો, શાપ મળ્યો, પતિ ચાલ્યો ગયો છોડીને, અને અહલ્યા એકલી પડી છે. હવે કહેવાય છે, હવે આવી જાઓ શિવપુરાણ તરફ. અહીં સુધી તો તમે બધું સાંભળ્યું હતું. અહલ્યાની એક પુત્રી છે. એ પુત્રીને ખબર હતી કે મા સાથે કપટ થયું છે, અને બાપે જ્યારે આટલો ક્રોધ કર્યો ત્યારે દીકરીની ફરજ શું છે? દીકરી જો સત્ય જાણતી હોય તો માતાનો પક્ષ લેવો જોઈએ. પણ એ વખતે દીકરી જાણવા છતાં પણ આ ગૌતમની કન્યા બધું જાણતી હતી, છતાંય પિતાના ક્રોધની પાસે એટલી બધી લાચાર થઈ ગઈ કે એણે કંઈ ખુલાસો કર્યો નહીં. અને અહલ્યાએ પછી તો ક્રોધની પરંપરા, એકની ખીજ બીજા ઉપર, હા શાપ એટલે ખીજ, બીજું કંઈ નહીં. શાપ એટલે ખીજ, એકની ખીજ બીજા ઉપર ને બીજાની ખીજ ત્રીજા ઉપર. જનરલી સંસારમાં આજ બનતું હોય છે કે ઘરવાળો પત્નીને ઠપકો આપે ને પત્ની છોકરાને ઢીબી નાખે. પરંપરા આજ છે ને આજ કરીએ છીએ. તમે અહીં ડાયા ડમરા થઈને બેઠા એટલે કંઈ બધા સિદ્ધ નથી થઈ ગયા, આમથી લેજો. આજ સંસારમાં ચાલે છે. સાવ ઉઘાડું કહું છું, ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, આવો તોય ભલે, ન આવો તોય ભલે, નહીં આવો કેટલો બધો આરામ, મારી ઉર્જા કેટલી બધી બચશે, આવો કેટલો બધો આનંદ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ખેર માતાઓ, ભાઈઓ, મૂળ વિષય તરફ આગળ વધીએ છીએ. કહેવાય છે કે ગૌતમની કન્યા, એનું નામ અંજની હતું, અને અંજની જાણવા છતાંય જ્યારે માતાનો પક્ષ ન લીધો, તો સ્ત્રીએ સ્ત્રીનો પક્ષ લેવો જોઈએ. પણ આપણા સમાજમાં નારી જ નારીની દુશ્મન છે. જેટલા દુનિયામાં ધીંગાણા થયા છે, જેટલા તોફાનો થયા છે, જેટલા ઝઘડાઓ થયા છે, એમાં એક સ્ત્રીઓનું ટોળું ને એક પુરુષોનું ટોળું આવું ઇતિહાસમાં ક્યાંય નથી. પુરુષ પુરુષનો દુશ્મન છે, નારી નારીની દુશ્મન છે. જોજો દેરાણી જેઠાણી વચ્ચેના ઝઘડા, નણંદ ભોજાઈ વચ્ચેના ઝઘડા, બેનપણીઓ વચ્ચેના ઝઘડા, સ્ત્રી સ્ત્રીની જ દુશ્મન છે. કોઈ બહાર નથી. આપણા ઘરમાં સાસુ વહુના ઝઘડા, કંઈક શીખજો માતાજી, કંઈક શીખજો. આટલું બધું ગળું ઢસડું છું, જરાક દયા રાખજો મારા ઉપર, અને કંઈક શીખીને જજો. હતા એના એ પાછા નહીં થઈ જતા. કારણ કે માણસને જે સમજવું હોય એ સમજે છે, પોતાને સમજવું હોય એ જ સમજે. આપણે ગમે એટલું સમજાવવાની કોશિશ કરીએ, અર્થઘટન પોતાને કરવું હોય એ જ કરી લે. એક વખત એક બેન સ્કૂલમાં ભણાવતા હતા, 50 વર્ષની ઉંમરના બેન હતા. ગુજરાતીનો પીરિયડ ચાલતો હતો, વ્યાકરણની વાત ચાલતી હતી, પણ જો બાળકથી માંડીને ઘરડા સુધી જેને જે સમજવું હોય એ જ સમજે છે. હકુબા સરસ વાત છે. એટલે બેને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, વ્યાકરણ ભણાવતા હતા. વર્તમાન કાળ કોને કહેવાય, ભવિષ્ય કાળ કોને કહેવાય, આ બધું બાળકોને. એટલે બેને બ્લેકબોર્ડ ઉપર લખ્યું કે હું સુંદર છું. ચાલો બાળકો, કયો કાળ? છું. છું છે છીએ લાગે એટલે આંખું મીચીને વર્તમાન કાળ થાય. આ એક સીધો ગ્રામરનો નિયમ છે. તો કે હું સુંદર છું, કયો કાળ? એટલે મારો રોયો પિંટોડો ઊભો થઈને બોલ્યો, બેન ભૂતકાળ. શ્રી રામ જય રામ જય, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને પિન્ટુય સાચો છે, એમાં
હતા ત્યારે હતા, હવે સુંદર નથી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. એક મારા કરતા ડબલ જાડા બેન હતા. ગામમાં સાડી હરીફાઈ હતી. એટલે જેને જે સમજવું હોય એ સમજે છે. મારે એ વાત સમજાવી છે એટલે આ એક બે ટૂચકા મૂકું છું. મારા કરતાં ડબલ 3 ગણા છે. ગામમાં સાડી હરીફાઈ. હા, તો મારે કોકને થોડું કહેવાય, મને કહેવાય છે ડબલ જાડા. પછી ગામમાં સાડી હરીફાઈ એટલે સ્લીમ અને ટ્રીમ છોકરીઓ હતી બહેનો, જે બધી હરીફાઈમાં ગઈ. જાડા બેને હસબન્ડને કીધું મારે સાડી હરીફાઈમાં જાવું. તો રહેવા દે, તારા માપની એકઈ સાડી નહીં હોય કે. તો કે ના, મને તો જાવું જ છે કે. તો કે તો જા, કાંઈ આમે માનતી તો હતી જ નહીં, તો જા કે તારા ભાગ, બીજું શું કે. એટલે બેન તો ઉપડ્યા. બેન તો ઉપડ્યા, આવ્યા, ખુરશીમાં બેઠા. ત્યાં ખુરશી 4 પગે થઈ ગઈ. પાછા ઊભા થયા. એક ખુરશીનું નુકસાન તો કરી દીધું હરીફાઈમાં જઈને. બીજી ખુરશી આપી. સાંજ પડી, બેન ઘરે આવ્યા. આવીને કે ઓલા ભાઈ પૂછ્યું શું થયું? તો મને 2 સાડી દીધી. તો કે 2 મળી તને કે એકેય મળે નહીં, તને રહેવા જ નથી સ્પર્ધા? તો ના, મને 2 સાડી દીધી. શ્રી રામ જય રામ જય જય. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. ઓલીએ કીધું તું 2 સાડી દીધી ને ભાઈ સમજો ખાલો 2 સાડીનો ફાયદો થયો. એટલે જેને જે સમજવું, એક બાપુ હતા. ખોટું નહીં લાગે ને? ખોટું લાગે ને? એ બાપુ બેંકમાં ગયા. બાપુ ગયા બેંકમાં. બધું અંગ્રેજીમાં જ બેંકમાં કામ ચાલે. એટલે બાપુને પૂછ્યું બેંકવાળાએ કે ભાઈ અંગ્રેજી ફાવશે? તો કે ના ના, સારું હશે તો દેશી ફાવશે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. એક ભાઈ 5 વાર પરણ્યા. કેટલી વાર? હવે 6માં 1 બાકી હતું. 5 વાર પરણ્યા અને 5 વાર પત્ની ગુજરી ગઈ. એના ભાઈ આપણે શું કરીએ? 5 વાર ગુજરી ગઈ. તો 6ઠી વાર પરણવાની તૈયારી કરવા માંડ્યો. એટલે એક ભાઈ એને મળ્યા, સ્વામીજી જેવા. એ કહે છે કે ભાઈ સંસાર અસાર છે, હવે તને 50 વર્ષ થવા આવ્યા, વનમાં પ્રવેશ કર્યો, હવે ભજન કરી લેવું જોઈએ. અને કે જીવનનો કાંઈ ભરોસો છે કે? જીવન તો નાશવંત છે. એટલે ભાઈ કે એમાં શું છે? તો પછી 7મી વાર પરણીશ. એટલે એને એ જ બુજે છે કે જીવન નાશવંત છે, બૈરી મરી શકે છે, હું તો મરી શકતો જ નથી. જેને જે સમજવું હોય સમજી, ગમે એટલું સમજાવીએ તો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. આટલા બધા દ્રષ્ટાંતો દીધા, એકાદું તો યાદ રહેશે. આવું કંઈક કરવાનું મન થાય ને, પોતાના સંદર્ભમાં જ સમજી લેવું, બીજાની વાત સમજવાની જ નહીં. આવું કરવાનું મન થાય તો મારું મોઢું દેખાશે. એટલે 5-6 દ્રષ્ટાંત દઈ દીધા એકારે. ક્યાંક તો યાદ આવશે માં તમને. ખેર, તો માણસને સમજવું એ સમજે છે. હું તમને કહું છું કે સ્ત્રીની સમાજમાં શત્રુ બની ગઈ છે. લાઈ બેઠા બેઠા એમ નહીં, હા અમારે પાડોશી એવું ચાલે છે, પણ તમે રોજ ઘરમાં બાંધો છો, પાડોશીની ક્યાં કરો? શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. એક ભાઈ એક વખત બીજા મિત્રને મળ્યા. મિત્રને મળ્યા ત્યારે ફરતા ફરતા એક હોસ્પિટલ પાસેથી નીકળ્યા. હોસ્પિટલમાં લખ્યું હતું 2 બાળકો બસ છે. આગળ વધ્યા ત્યાં લખ્યું હતું 2 બાળકો બસ છે. 2-3 ઠેકાણે વાંચ્યું, ઠીક છે. પછી વળી થોડાક દિવસ પછી પાછો એનો મિત્ર મળ્યો કે આપણે તો ફેમિલી પ્લાનિંગમાં બરાબર માનીએ છીએ કે પરફેક્ટલી, હું તો માનું છું કે આયોજન હોવું જ જોઈએ કુટુંબનું, કોઈ વગર ચાલે જ નહીં. કે તો કે પણ તારે તો 10 છોકરા છે ને કે? તો કે પણ હું કહું છું ને, હું માનું છું કુટુંબ નિયોજન
નિયોજનમાં પણ કે 10 છોકરા છે તારે ક્રિકેટની ટીમ આખી ઘરમાં અને તું એમ કહે કે હું કુટુંબ નિયોજનમાં માનું તો કે મારા ઘરમાં 2 જ રાખું છું, 8 પાડોશી ઘરે રહે છે. શ્રી રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આ શું કામ કહું છું? માણસનું પોતાનું અર્થઘટન, દરેક માણસ પોતાનું અર્થઘટન કરી લે. છોડો હવે આપણે હાસ્યરસમાંથી પાછા આવીએ છીએ, ભક્તિરસ તરફ જઈએ છીએ. આ પણ જરૂરી છે. 9 રસ હોય તો જ પુરાણ પૂર્ણ ગણાય. 9 રસોનો નિર્વાહ હોય છે. ખેર આપણે આગળ વધીએ. મારે એ કહેવું છે કે ઘરમાં જ્યારે તમને લાગે કે માતા નિર્દોષ છે અને એને ઠપકો મળી રહ્યો છે તો દીકરીએ બોલવાનું કર્તવ્ય છે. પછી દીકરી એમ નહીં માનવાનું, મા ઉપર દાજ નહીં કાઢી લેવાની. રોજ મને વઢે છે, આજ ભલે પપ્પા એને વઢતા, આવી ખીજ નહીં કાઢવાની. જ્યારે દેરાણી નિર્દોષ છે એવું લાગે તો જેઠાણીએ બોલવું જોઈએ, વહુ નિર્દોષ છે લાગે તો સાસુએ બોલવું જોઈએ. પણ માણસનો એક સ્વભાવ છે, જે કરવાનું છે એ નથી કરતો, જે ન કરવું જોઈએ કરે છે. બસ આને મિથ્યા જ્ઞાન કીધું છે. પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ, મનની 5 વૃત્તિઓ પતંજલિએ કીધી છે. જો છલાંગ લાગી ગઈ આખી વાતની, એ તો મજા છે સત્સંગની. પતંજલિ મનની 5 વૃત્તિઓ કીધી છે: પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. તો આપણે બીજી 4ની વાત જવા દઈએ અહીંયા. પણ વિપર્ય એટલે શું? મિથ્યા જ્ઞાન. ખોટું છે એ સાચું લાગે અને સાચું છે એ ખોટું લાગે, અને વિપર્ય કહેવાય. અને જ્યારે માણસ વિપર્યને વશ થઈ જાય છે, મિથ્યા જ્ઞાનને વશ થઈ જાય છે, ત્યારે દુનિયાના બધા અનર્થો થાય છે. જગતના છૂટાછેડા, દુનિયાની આત્મહત્યાઓ, દુનિયાની હત્યાઓ અને દુનિયાના યુદ્ધો, આ બધું જ વિપર્યયમાંથી પેદા થયું છે. ધ્યાન રાખજો. મિથ્યા જ્ઞાન. અસત્ય છે એ સત્ય લાગે અને સત્ય છે એ અસત્ય લાગે. આપણે શીખવાનું છે આમાંથી કે જ્યાં પણ તમને લાગે કે સત્ય તો સત્ય છે, ત્યારે તમારી જાતની વચ્ચે લાવ્યા વગર સાક્ષી ભાવથી જે કંઈ કરવું ઘટે કરજો. શિવપુરાણ સાંભળીને જો આપણે આટલું ન શીખીએ તો આ મારી કથા કહેલી નકામી, તમારી સાંભળેલી નકામી. માથે પડ્યો આટલો બધો ખર્ચો, આટલો સમય, આટલો બધો મારો પરિશ્રમ, પ્રેમ મારો. સમજો, મારા પ્રેમમાંથી આ શબ્દો આવી રહ્યા છે, હૃદયની ગંગોત્રીમાંથી આ શબ્દો આવ્યા છે. તો શીખજો, વિપર્યયથી મુક્ત રહેજો, મિથ્યા જ્ઞાનથી મુક્ત રહેજો. નાનકડી એક દીકરીએ ભૂલ કરી નાખી. જો એટલું જ બોલી હોત, ગૌતમ ઋષિની દીકરી કહેવાય છે કે છુપાઈ ગઈ હતી, મીઠાની કોઠી હતી એમાં છુપાઈ ગઈ. પિતા ક્રોધિત થયા ત્યારે, પણ એણે પિતાને એટલું જ કીધું હોત કે પિતાજી, મારી માતાનો દોષ નથી, ઇન્દ્ર તમારું રૂપ લઈને આવ્યો તો કદાચ 1000 વર્ષ સુધી એકલા ઘોર જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે અહલ્યાએ જીવન જીવવાનું, એ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી અહલ્યા બચી ગયા હોત ને ઇતિહાસનું એક પાનું કલંકિત થતું અટક્યું હોત, એક પાનું બચ્યું હોત. ઇતિહાસનું એક પાનું બચવું બહુ મોટી ઘટના છે. કરોડો લોકો સુધી એક પાનું પહોંચે છે. એક કલંકિત પાસામાંથી બચી ગયા હોત આપણે, પણ ન બચી શક્યો ઇતિહાસ. એટલે તમને દરેકને કહું છું, બોલવા જેવું હોય ને ચૂપ નહીં રહેતા. જ્યારે બોલવાનો સમય હોય ત્યારે ચૂપ રહેવું એ પાપ છે, અને ચૂપ રહેવાનો સમય હોય ત્યારે બોલવું એ પાપ છે. યાદ રાખજો. મંત્ર આપું છું, આજની તારીખનું લેસન આપું છું. માણસોની તકલીફ જ એ છે, જ્યાં બોલવાનું હોય ત્યાં મૂંગા મરે છે, અને જ્યાં મૂંગા મરવાનું હોય ત્યાં બોલે છે. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કદાચ મારા શબ્દો થોડા કઠોર લાગશે, જરૂરી નથી સંત તરીકે બોલવું, પણ શાસ્ત્રમાં આવા કઠોરનો પ્રયોગ છે. આ ભાષા બોલું તો યાદ રહે, चोट पहुंचाने के लिए बोलती हूँ, क्रोध से नहीं बोलती हूँ, हृदय की करुणा में से ये शब्द आए हैं. माँ छोकरीने કંઈક કડવું કહી દે તો એમાં દીકરી પ્રત્યેનો પ્રેમ હોય, ઠબકામાં. એમ સંત યોગ્ય ન ગણાય આ શબ્દો હું બોલું,
મૂંગા મરવું પણ એક આધ્યાત્મિક માતા તરીકે એટલું સમજો કે કડવા ઓસડ માં પીવડાવી શકે બીજાની તાકાત નથી. એટલે કદાચ કોઈ કઠોર વચન નીકળે, ભાષાનો દોષ છે, પરુષ વચન કબ હું નહીં બોલી, ભાષા દોષ છે, પણ ઈરાદાપૂર્વક કઠોર વચન બોલું છું. બેહોશીમાં નથી નીકળતા આ વચન, તમને યાદ રહે એટલે બોલું છું. ખેર મહેતા દીકરીઓ, આપણે આગળ વધીએ છીએ. આ કન્યા જો બોલી હોત તો સારું હતું, પણ ન બોલી ત્યારે અહલ્યા સતી સાધ્વી માતા, મેં કીધું ખીજની પરંપરા હાલે, પછી એકનો ગુસ્સો બીજા ઉપર, બીજાનો ત્રીજા ઉપર. આવા મહાન લોકોમાં આવું બન્યું છે તો નાના માણસની વાત તો બેટા ક્યાં કરવી. ખેર છોડો, આપણે મૂળ વિષય તરફ આગળ વધીએ. અહલ્યાએ ક્રોધ કરીને શાપ આપી દીધો કે શાપ છે તને કુંવારા કલંક લાગશે. ત્યારે તને સમજાશે કલંક વસ્તુ શું છે. तो खोटू जो तू गौतम का शाप भी गलत था और अहल्या का भी गलत था. गलत तो गलत होता है, પણ છેલ્લે પછી માનવું પડે કે કુદરત જે કંઈ કરે સારા માટે, એમ માનીને આશ્વાસન લેવું પડે. હનુમાનજી મહારાજને ધરતી આવવાનું હશે, જે હોય આગળ વધીએ છીએ. એક સમય ગૌતમ કી સુતા. હવે આ ગૌતમની દીકરી હતી, કોઈ સાધારણ છોકરી નહોતી. એ કઈ મને કલંક લાગશે, મારી માતાનો શાપ છે, પણ ક્યારે કલંક લાગે? હું પુરુષનું મોઢું જોઉં તો ને લે, આ જીવન પુરુષનું મોં નહીં જોવું. ચાલી ગઈ જંગલમાં, ગુફામાં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સદાશિવ મહાદેવની સાધનામાં લાગી ગઈ. ઘોર સાધના દરમિયાન મેં નવું નાટક બન્યું. કેટલી બધી લીલાઓ છે ભગવાનની, તો શિવ લીલા, હરિ લીલા પરંપાર છે. સાંભળજો, દરમિયાન મેં એક નવું નાટક ભજવાયું. શું ભજવાયું? સદાશિવ મહાદેવ કહે છે વિષ્ણુને કે તમે સમુદ્ર મંથન પછી જે અમૃત નીકળ્યું અને અમૃત રાક્ષસો લઈને ભાગ્યા, અને રાક્ષસો પાસેથી અમૃતનો ઘડો પાછો મેળવવા મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું અને અદ્ભુત સૌંદર્યવાન સુંદરીનું રૂપ જે ધારણ કર્યું, તો કહે એ સ્વરૂપ મહાદેવ કે મારે જોવું છે. હું રહી ગયો જોયા વગર. હું વાંધો હતો ન જોયું હોત તો. इतने सुंदर है, कोई भी प्रेम में पड़ जाए उसके, इतने सुंदर. मारे જોવું છે કે ભગવાન વિષ્ણુ કહે જોવા જેવું નથી, રહેવા દો, એમાં પડવા જેવું નથી. કે મહાદેવજી ના, મહાદેવે તો હઠ કરી કે સ્વરૂપ મારે જોવું છે. ઠીક છે. અને ભગવાન હરિ મોહિની સ્વરૂપ જ્યાં ધારણ કર્યું ત્યાં સદાશિવ મહાદેવની શક્તિ સ્ખલિત થઈ ગઈ. એવું અદ્ભુત હરિનું સ્વરૂપ. અને પછી મહાદેવને બોધ થયો. કેટલી બધી અદ્ભુત લીલાઓ છે, વિચિત્ર કથાઓ છે, વિચિત્ર કથાઓ. અને આ બધી કથાઓ જો સાક્ષી ભાવે કહી ન શકીએ અને સાક્ષી ભાવે સાંભળી ન શકીએ તો ત્યાં ક્યાંક પાછલા દરવાજેથી બનાવટી શરમનો અનુભવ થાય. બનાવટી શરમ. પણ હસવાની વાત નથી, આ લીલા છે કે સ્વયં સદાશિવ મહાદેવ પણ જો સૌંદર્યની પાસે પાણી થઈ જતા હોય તો આપણે કેટલું બધું જાગૃત રહેવું પડે. આ કથામાંથી આપણે ભાઈઓ દીકરાઓ બોધ લેવાનો છે. અને આ વિચિત્ર કથાઓ કહેવાની જ્યારે ક્ષમતા ન હોય ત્યારે લોકો એમ કહે કે બહેનોથી ન વંચાય. આ તો શીખવાનું છે, આ તો સમજવાનું છે. પછી શું કરવું? તો કે શિવની શક્તિ, આનો કંઈક સદુપયોગ તો કરવો પડશે. શિવની શક્તિને કોણ ધારણ કરે ભવાની સિવાય? પણ આનો રસ્તો શું? મહાદેવે કહ્યું ગૌતમની કન્યા સાધના કરી રહી છે ગુફામાં. ભગવાન વિષ્ણુ નજીકના ભવિષ્યમાં રામ રૂપે અવતાર ધારણ કરી રહ્યા છે અને રામને મારી મદદની જરૂર છે. મારે ધરતી પર જવું છે. વારંવાર ભવાની પૃથ્વી પર નહીં જઈ શકે જગદંબા, પણ એ જે છે કન્યા એ જગદંબાના અંશથી જન્મી છે. જગદંબાના 100 અવતાર, એમાં ગૌતમની કન્યા પણ એક એનું નામ છે. ત્યારે મહાદેવજી કહે છે એ જગદંબાનો જ અંશ છે. પૃથ્વી પર એ મહાન કન્યા, તપસ્વીની, બ્રહ્મચારીની, તેજસ્વીની અને મને જન્મ આપી શકે, એટલે કે મારા પુત્રને જન્મ આપી શકે એવી એનામાં તાકાત છે. જાઓ આ શક્તિ લઈને એને પહોંચાડો. પેલી ગૌતમ કન્યા તો કોઈનું મોઢું જોતી નથી. ગુફામાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ઘોર સાધના કરી રહી છે. ત્યારે વાયુદેવને કહ્યું તમે આ શક્તિને લઈને જાઓ. વાયુદેવ આવે છે. હું સાક્ષાત વાયુદેવ અંજની તને મળવા માંગુ છું. અંજની કહે તમે વાયુ હો કે ઇન્દ્ર, આજીવન પુરુષનું મોં નહીં જો, મારો સંકલ્પ છે.
વાયુદેવ કહે કે મારે તમને કંઈક કહેવું છે. તો મોં જોયા વગર અંજનીએ કહ્યું, કહેવું હોય વાત મારા કાનમાં કરો, મોં નહીં જો. અને કહેવાય છે શિવની શક્તિ એના કાનમાં રેડી દેવામાં આવી. હવે વિજ્ઞાન સ્વીકાર ન કરે, વિજ્ઞાન સ્વીકાર ન કરે, પણ જરૂરી નથી કે બધે વિજ્ઞાન પહોંચ્યું હોય, એવું જરૂરી પણ નથી. અને કહેવાય છે કે શિવની એ શક્તિ વડે ગર્ભ રહ્યો. તુરત જ અંજનાને ખ્યાલ આવી ગયો. ક્રોધ કરીને અંજના કહે, શાપ આપું, મારી સાથે કપટ થયું. કહે, તારી માતાનો તને શાપ હતો કે કુંવારા કલંક લાગશે, અને એ શાપથી તું બચી શકે એમ તો નહોતી. પણ વાયુદેવ કહે છે, હે અંજની, મને શાપ નહીં આપતી, હું વરદાન આપું છું. જ્યાં તારો પુત્ર એ કોઈ સાધારણ નથી, પણ સ્વયં 11મો રુદ્ર તારે ત્યાં પુત્ર બનીને આવશે. એટલું જ નહીં, વાયુ કહે, હું એ શક્તિને લઈને આવ્યો છું એટલે વેગવાન બનશે મારા જેવો. હું આશીર્વાદ આપું છું, અજર અને અમર બનશે. પણ તું શાંત થા. અંજની શાંત થઈ ગઈ છે. અને અમુક સમય પછી એક પુત્રનો જન્મ થાય છે. એનું નામ હનુમાનજી મહારાજ છે, ને હનુમાનજી મહારાજ તરીકે ઓળખાય છે. બ્રહ્માંડ પુરાણ એવું કહે છે, અંજના નામની કેસરી વાનરની પત્ની હતી, અને એમને ત્યાં હનુમાનજી મહારાજનો જન્મ થયો. અને વાનરીઓની માં મહાદેવજી સ્વયં પધાર્યા. ખેર, જે હોય તે આપણે આગળ વધીએ છીએ. મહાબલી બજરંગ પ્રગટે, મહાબલી બજરંગ તહ પ્રગટે, દિન દિન તેજ ગુણ બલ બારે, દિન દિન તેજ ગુણ બલ બાઢે. મહાબલી બજરંગ બલીનો જન્મ થયો. દિન દિન તેજ ગુણ બલ બાઢે. દિવસે દિવસે એમના તેજ ગુણ બળ વધવા માંડ્યા છે. હનુમાન જયંતી, હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂર્ણિમા, નવમીના દિવસે રામચંદ્રજીનો જન્મ છે. નવમના દિવસે અને ભક્ત હારો હારે જ આવ્યા છે. હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી તરીકે પ્રસિદ્ધ છે. આપણે બધા ઉજવીએ છીએ. ખેર, આગળ વધીએ છીએ. મહાબલી બજરંગ તહ પ્રગટે, બાલ સમય રવિ ભક્ષ કીયો. કહેવાય છે હનુમાનજી મહારાજને વાયુદેવના તો આશીર્વાદ હતા. એટલું નહીં, શંકરના પુત્ર તો શંકર સુવન કેસરી નંદન. તો કે કેસરી નંદન કેમ કહેવાયા? તો કે બ્રહ્માંડ પુરાણ પ્રમાણે કહીએ તો કેસરીનો જ પુત્ર હતો, અંજના અને કેસરીનો. પણ જો શિવ પુરાણ પ્રમાણે આગળ વધીએ તો કહેવાય છે કે ગૌતમની કન્યાએ હનુમાનજી મહારાજને જન્મ આપ્યો, અને કેસરી નામના વાનરે એને બાળક તરીકે ઉછેર્યો, એની રક્ષા કરી. એટલે શંકર સુવન, શંકરના પુત્ર, કેસરી નંદન એટલે કેસરીના પણ પુત્ર થયા, અને વાયુદેવ દ્વારા શક્તિ આવી એટલે વાયુના પણ પુત્ર થયા. એટલે હનુમાનજીના 3 પિતા આ રીતે કહેવાય છે. ખેર, પુરાણમાં આવી ઘણી કથાઓ છે. આપણે આગળ વધીએ છીએ. સરસ વાત છે. હનુમાનજી મહારાજનો જન્મ થયો. હનુમાનજીને એટલી બધી ભૂખ લાગી હતી. આકાશમાં નવોદિત સૂર્ય હતો, અને લાલ સૂર્યને જોઈને એને થયું કે આ તો કોઈ ફળ લાગે છે. છલાંગ લગાવી, વાયુપુત્ર હતા, સૂર્યને પકડી મોઢામાં. 14 બ્રહ્માંડમાં અંધકાર. સૂર્યનારાયણ હનુમાનજીના પેટમાં ગભરાવા માંડ્યા. શું કરવું? વળી માતાએ કહ્યું, બેટા, સૂર્યને બહાર કાઢ, સૂર્યને મુક્ત કર. અંજનાના શરણે બધા દેવતાઓ ગયા. કહેવાય છે સૂર્યનું ભક્ષણ કર્યું ત્યારે ઇન્દ્રને ક્રોધ થયો, અને ઇન્દ્રએ ક્રોધ કરીને એનું વજ્ર છોડ્યું ત્યારે હનુમાનજી મહારાજના પગમાં વજ્ર વાગ્યું, દાઢી ઉપર વાગ્યું. હનુ એટલે દાઢી, સહેજ મુખ ત્રાસું થઈ ગયું. અને માતા અંજના જગદંબાનો અવતાર, અને જ્યારે એના પુત્રને પીડા થઈ, અંજના માતા કહે 14 બ્રહ્માંડને સળગાવી દઉં છું. કારણ કે ગૌતમની દીકરી હતા, સાધારણ તો નહોતા. બધા દેવતાઓ શરણે ગયા. કહે છે, ક્ષમા કરો અંજના માતા. ઇન્દ્ર કહે, આજથી હું વરદાન આપું છું, મારું વજ્ર અસર નહીં કરે. અરુણ કહે, મારું પાશ અસર નહીં કરે. શિવ કહે, મારું ત્રિશૂળ એને અસર નહીં કરે. મારો તો સ્વયં અવતાર છે. દરેક અગ્નિ કહે, આગ એને સ્પર્શ નહીં કરી શકે. ત્યાર તો લંકા સળગાવી, આગ એનો સ્પર્શ નહીં કરી શકે. દરેકે દરેક દેવતાઓએ આશીર્વાદ આપ્યા. અજર અને અમરના આશીર્વાદ એને મળ્યા છે. ભગવાન હરિના કાર્ય માટે તો સદાશિવ મહાદેવ ધરતી પર આવ્યા છે. ખેર, અને આ હનુમાનજી મહારાજ થોડા મોટા થયા. પુનિ સુગ્રીવ મંત્રી પદ પાએ. વળી હનુમાનજી મહારાજ બચપનમાં ભણ્યા છે કોની પાસે ખબર છે? બહુ સરસ કથા છે. હનુમાનજીના ગુરુ કોણ?
सूर्यनारायण। लगभग लोगों को न खबर होती सूर्यनारायण। माँ अंजना ने पूछू, माँ मुझे पढ़ना है। सूर्यनारायण के पास जाओ। हनुमानजी तो गया, वंदन करीने कह્યું, બચપનની ઘટના મનમાં નથી રાખી ને કે એ તો ભૂલમાં થઈ ગઈ હતી। મોટા માણસનું મન મોટું હોય। સૂર્યનારાયણ કે ના ના પવન પુત્ર ચાલતા ચાલતા વાત કરે છે, દોડતા દોડતા સૂર્ય ઊભા તો રહેતા નથી। ખેર તો કહે, મને દીક્ષા આપો, આપની પાસે રહીને વિદ્યા અભ્યાસ કરવા માંગુ છું। ત્યારે કહે છે કે મારે તો સતત ગતિશીલ રહેવાનું છે, ભણાવવા માટે બેસવું પડે, ગુરુ શિષ્ય બેસવું પડે, હું તો સતત ગતિશીલ છું। હનુમાનજી કહે, હું પવનનો પુત્ર છું, હું આપની સાથે ગતિ કરીશ, તમારી ઝડપથી હું દોડીશ। હવે સૂર્યની ગતિ સેકન્ડના કેટલા હજાર કિલોમીટર છે વાંચી લેજો ભૂગોળમાં, મારી પાસે ટાઈમ નથી। આવું બધું ભણાવવા બેસું ને તો પાર જ ના આવે। 1 મહિનાની કથા થાય તોય પૂરું ન પડે, તમને સંતોષ ન થાય, કારણ કે બધા લોભી તો છો કથાના, લોભી નહીં હો, પ્યાસી હો, પ્યાસી તો છો બધા। ખેર આગળ વધીએ છીએ તો હનુમાનજી મહારાજ કહે, હું તમારી ગતિથી દોડીશ। સૂર્યનારાયણ કહે કે નહીં, એમ પણ ન ચાલે, ગુરુ શિષ્ય તો સામસામે બેસવું પડે, સન્મુખ બેસવું પડે, તો જ હું ભણાવી શકું। હનુમાનજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, પવનપુત્ર સંકલ્પ કરે છે, તમે જેટલી ઝડપથી ચાલશો હું પાછા પગે એટલી ઝડપથી ચાલીશ ને તમારી સામે પાછા પગે। માન્યામાં ન આવે એવી વાત છે। અને હનુમાનજી મહારાજ પાછા પગે ચાલતા ચાલતા ભણ્યા। કંઈ ઓછો સંઘર્ષ કહેવાય, પણ માતાની આજ્ઞા થઈ એટલે સૂર્યનારાયણ પાસેથી જ્ઞાન મેળવ્યું છે, સંતુષ્ટ થયા છે। સૂર્યનારાયણે કહ્યું, જ્ઞાનીનામ અગ્રગણ્યમ, જ્ઞાનીઓમાં તમે અગ્રગણ્ય ગણાશો। હનુમાનજી મહારાજે તો આખી રામાયણની પણ રચના કરી છે, અને કેવા પરમ ભક્ત। હવે વાત આવી છે તો કહી દઉં, બીજું થવું હોય તે થાય કથાનું। સરસ મજાની વાત છે, માંડ મને મોજ આવી ગયા છે, કારણ કે રામકથામાં દોડવાનું જ થાય, મારે તો બધે દોડવાનું જ તે ને કેટલો બધો વિસ્તાર થઈ જાય કે પાછળથી કંઈક બાકી રહી જાય। એવું કહેવાય છે, સાંભળજો, સર્જક કેવો હોવો જોઈએ, કવિ કેવો હોવો જોઈએ। સરસ વાત છે। એક વખત વાલ્મીકી રામાયણ લખી રહ્યા છે, ભોજપત્ર ઉપર સુંદર મજાના શ્લોકો। હનુમાનજી મહારાજ વાલ્મીકીજીની પાસે આવે છે। ઇતિહાસ એવું કહે છે, વાલ્મીકીજી હનુમાનજીને વંદન કરીને કહે, પવન પુત્ર જો મેં કેવા સરસ શ્લોકો લખ્યા છે, કારણ કે કોઈ રસિક માણસ હોય, સાહિત્યકાર હોય, સર્જક હોય, એની પાસે વાત કરાય ને, નીરસ માણસને તો સર્જન બતાવવાનો કોઈ અર્થ નથી અને એની વેલ્યુ ન હોય, સમજે નહીં। અને હનુમાનજી મહારાજે જ્યાં શ્લોકો વાંચ્યા, અદ્ભુત શ્લોકો, અને હનુમાનજીને મન થયું કે હું પણ જ્ઞાનીનામ અગ્રગણ્યમ છું, બુદ્ધિમત્તામાં વરિષ્ઠ છું, હું પણ લખી શકું છું। તો હનુમાનજી મહારાજે શું કર્યું, ત્યાંથી ગયા, જઈ શિલાઓ ઉપાડી અને પોતાના નખ વડે સંસ્કૃતમાં શ્લોકો કોતરવા લાગ્યા। શિલા ઉપર નખ વડે ઘણું કષ્ટ પડ્યું, અદ્ભુત શ્લોકો। એને એમ કે વાલ્મીકી મને કંઈક બતાવે તો હું કંઈક બતાવું, કવિઓ વચ્ચે મૈત્રી હોય ને, દોસ્તી હોય। એટલે હનુમાનજી તો શિલાઓ ખભા પર ઉપાડીને વાલ્મીકીજીના આશ્રમે આવ્યા। देखो मैंने भी कुछ लिखा है। હનુમાનજીના લખેલા શ્લોકો એટલા બધા અદ્ભુત કે વાલ્મીકી ઝાંખા પડી ગયા। મનમાં જરાક મીઠી ઈર્ષા થઈ ગઈ, ઝાંખા પડી ગયા, आंखों में आंसू आ गया। हनुमान जी पूछते क्या हुआ? वाल्मीकि ने कहा ऋषि हूँ, सच बता दूं? बोले बता दो। वाल्मीकि ने कहा हे वायुपुत्र, आपका लिखा हुआ यह ग्रंथ, यह साहित्य जो पत्थर में आप लिख रहे हो इतना अद्भुत है कि अगर आपका रामायण प्रकट हुआ तो वाल्मीकि को कोई याद भी नहीं करेगा, मारू अस्तित्व विखाई जशे। हनुमान जी महाराज ने थयुं अरे रे, मैं तो भोळा भावे आनी पासे साहित्य लईने आव्यो तो मारा मनमा स्पर्धानी तो कोई भावना नहोती के अने ऋषिने आटલું બધું दुख थाय छे ए तो योग्य न कहेवाय। हनुमान जी महाराज के हमणां ज हूँ तमारुं समाधान करी दऊं के हमणां तमारा मननी शांति थाय एवुं शुं करशो खबर नथी। हनुमान जी महाराजे बधा ज शिलाओ कोतरेला श्लोको उपाड़ीने दरियामां पधरावी दीधा। लो के हवे भले तमारुं नाम थातुं। कहेવાનો हेतु भक्त हरीफाई में नहीं जीवतो,
Nobody can competition with devotee, real devotee. Nobody can competition. સાચો જે વાટડી છે, સાચો ડિવોટી છે, એની સાથે કોઈ સ્પર્ધા કરી ન શકે, કારણ કે સ્પર્ધા કરવા માટે ડ્યુઆલિટીની જરૂર પડે, બેની જરૂર પડે, દ્વૈતની જરૂર પડે, અને દ્વૈત ભાવ જ્યાં ખલાસ થઈ જાય ત્યાંથી ભક્તિની યાત્રા શરૂ થાય છે. બહુ સરસ વાત છે. હનુમાનજી શિલાઓ પધરાવી દીધી દરિયામાં કે વાલ્મીકીને આટલું બધું દુઃખ થતું હોય તો કે મેં કંઈ કીર્તિ માટે નથી લખ્યું, મેં તો સ્વાંતઃ સુખાય, મેં તો મારી મોજ માટે લખ્યું છે કે હું તો રોજ લખીશ ને રોજ પધરાવી દઈશ, રોજ લખીશ, રોજ લખીશ, રોજ પધરાવી દઈશ. વિચાર કરો. આવો હનુમાનજી મહારાજ જ્ઞાની નામ અગ્રગણ્યમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિશાળીઓમાં વરિષ્ઠ છે, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. સૂર્યનારાયણે જેને આશીર્વાદ આપ્યા હોય એની તેજસ્વીતામાં શું ખામી હોય. અને આવા હનુમાનજી મહારાજ પુનિ સુગ્રીવ મંત્રી પદ પાયા, સુગ્રીવનું મંત્રી પદ પ્રાપ્ત કર્યું. અને ભગવાન રામ અને લક્ષ્મણ સીતાની શોધ કરતા કરતા જ્યારે રવાના થઈ રહ્યા છે, વનમાં આગળ વધી રહ્યા છે, ત્યારે હનુમાનજી મહારાજને કોણ મોકલે છે? સુગ્રીવ. કે આ ધનુષ બાણધારી બે યોદ્ધાઓ મને મારવા તો નથી આવતા, મારા ભાઈ વાલીએ મને મારવા માટેના કોઈ પ્રયોજનથી તો આ લોકોને નથી મોકલ્યા, આપ જઈને તપાસ કરો. ત્યારે હનુમાનજી મહારાજ એટલા બધા કુશળ છે કે રામ અને લક્ષ્મણનો પરિચય જાણવા માટે એક સાથે 12 પ્રશ્નોનો ઢગલો કરે છે, પણ એમાં જરાય નથી લાગતું કે કોઈનું માથું ખાતા હોય કે 12 પ્રશ્નો એક સાથે કરતા હોય, કે એમાં કંઈ કંટાળો નથી. જરાક જોઈએ. કે તુમ શ્યામલ ગૌર શરીરા, तुम श्यामल गौर शरीरा, त्रिरूप फिर बन वीरा, त्रिरूप फिर भुवन वीरा, कठिन भूमि कोमल पदगामी, कवन हेतु विचरे उमन गामी, मृदुल मनोहर सुंदर गाता, मृदुल मनोहर सुंदर गाता, सहत सह बन हाथ बाता, सहत भुज बन हाथ गाता, तुम ही देवन महको, तुम ही देवन महको, तुम ही देवन महको, नर नारायण की तुम दो, 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 जगदारण कारण भव, जगदारण कारण भव, जग कारण कारण भव, भंजन धरिल भार, भंजन धरिल भार, भंजन धरिल भार, भंजन धरिल भार, कि तुम अखिल भुवनपति, कि तुम अखिल भुवनपति, कि तुम अखिल भुवनपति, कि तुम अखिल भुवनपति, लीन मनुज अवतार, दीन मनुज अवतार. एक साथ 12 प्रश्न. कि तुम श्यामल गौर शरीर, પ્રશંસા કરતા જાય, પ્રશ્ન મૂકતા જાય રામ અને લક્ષ્મણની સામે. શ્યામ અને ગૌર વર્ણના આપ કોણ છો? ક્ષત્રિય રૂપ, દેખાવમાં ક્ષત્રિય લાગો છો, પણ એટલે પૂછી લીધું ઇનડાયરેક્ટલી, ક્ષત્રિય છો? ફિર હું બનવીરા, વનવીરો જેવા શોભી રહ્યા છો, એટલે ક્ષત્રિય નથી તો કોણ છો? કઠિન ભૂમિ કોમલ પદ ગામી, ભૂમિ કઠિન છે, કોમળ પદ વડે ગમન કરનારા આપ કોણ છો? કે તુમ તેની દેવન મકો, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણમાંથી તમે કોઈ બે છો એટલે કહો. વખાણ કરતા જાય અને પ્રશ્ન કરતા જાય. કે તુમ તીની, રામાયણની મજા છે, ક્યારેક સાંભળજો મારી રામકથા. કે તુમ તીની દેવન મકો, નરનારાયણ કી તુમ દો, કે તમે પછી નરનારાયણ છો, આપ કોણ છો? જગ કારણ તારણ ભવ ભંજન ધરણી ભાર, જગતના કારણ સ્વરૂપ વિશ્વને તારવા માટે, ધરતીનો ભાર હળવો કરવા માટે. જગ કારણ તારણ ભવ, जग कारण कारण भव, જગ કારણ તારણ ભવ, जग कारण कारण भव, ભંજન ધરિલ ભાર, भंजन धरिल भार, भंजन धरिल भार, भंजन धरिल भार, कि तुम अखिल भुवनपति, कि तुम अखिल भुवनपति, कि तुम
अखिल भुवनपति कि तुम अखिल भुवनपति दीन मनुज अवतार दीन मनुज अवतार જગતના કારણ સ્વરૂપ વિશ્વને તારવા માટે ભક્તોના કલ્યાણ માટે પધાર્યા છો કે 14 બ્રહ્માંડના સ્વયં નાયક મનુષ્ય રૂપ ધારણ કરીને ધરતી પર આવ્યા છો 12 પ્રશ્નોનો ઢગલો બાકી સીધી રીતે કોઈને 12 પ્રશ્નો કરો ને તો લાફો પડી જાય ખ્યાલ તો થાય ભાઈ માથું ખામા પણ રજૂઆત શક્તિ જ્ઞાનીનામ અગ્રગણ્યમ બુદ્ધિમતામ વરિષ્ઠમ એ તો ખૂબી છે પ્રશંસા કરતા જાય અને પ્રશ્ન કરતા જાય અને ભગવાને પરિચય પણ આપ્યો ખેર શું પરિચય આપ્યો એ નહીં કહું કારણ કે મારે રામકથા નથી કરવાની મારે તો એકાદશ રુદ્ર એના અવતારના એના ચરિત્ર પર પ્રકાશ પાડવાનો છે છોડો રામકથા આવો પાછા શિવ પુરાણ તરફ હનુમાનજી મહારાજ સુગ્રીવના મંત્રી થયા અને સુગ્રીવના મંત્રી પદે જ્યારે રામ અને લક્ષ્મણનો પરિચય માગ્યો ખબર પડી કે આ તો ભગવાન છે તરત જ શરણાગતિ તરત જ સત્યનો સાક્ષાત્કાર થાય એટલે શરણાગતિ કરવામાં મોડું નહીં કરતા એક મંદ મે મોહ બસ एक मंद में मोह बस એક મંદ મે મોહ બસ एक मंद में मोह बस કુટિલ હૃદય રંગાન कुटिल हृदय કુટિલ હૃદય રંગાન कुटिल हृदय પુનિ પ્રભુ મોહિ વિસારે पुनि प्रभु मोहि बसारो પુનિ પ્રભુ મોહિ વિસારે पुनि प्रभु मोहि बसारो દીન બંધુ ભગવાન दीन बंधु भगवान પ્રભુ આપને ઓળખી ન શક્યો મંદ બુદ્ધિનો મોહને વશ થયેલો હનુમાનજી બોલે છે સામાન્ય માણસની તો ઓકાત શું પવન પુત્ર બોલે અંજના પુત્ર બોલે છે મંદ બુદ્ધિનો પ્રભુ મોહને વશ થયેલો કુટિલ અજ્ઞાની હૃદયનો આટલા બધા અપલખણ તો મારામાં છે મારો પ્લસ પોઈન્ટ હોય તો એક જ છે કે હું રામનો દાસ છું પણ મારો નાથ જ મને ભૂલી જાય તો મારું તો પૂરું થઈ જાય કોની પ્રભુ મોહની બિસારે पुनि प्रभु मोहि बसारो કોની પ્રભુ મોહની બિસારે पुनि प्रभु मोहि बसारो દીનબંધુ ભગવાન दीन बंधु भगवान ભગવાન મારો પ્લસ પોઈન્ટ એક જ છે હું તમારો ભક્ત છું ભગવાન મંદ બુદ્ધિનો મોહ નિવશ થયેલો કુટિલ અજ્ઞાની હૃદયનો અને એમાંય ભગવાન જો મને ભૂલી જાય તો જય સિયારામ મારું તો કઈ રહે જ નહીં પછી કે પ્રભુ મને ક્ષમા કરો અને હનુમાનજી મહારાજ ભગવાન રામના કાર્યમાં લાગી ગયા 18 પદ્મવાનરો સોરઠી 18 પદ્મવાનરો દશે દિશામાં સમાચાર મોકલાવી દીધા છે અને હનુમાનજી મહારાજ નલ નીલ અંગદ વિવિધ સુગ્રીવ તૈયાર થયા છે બધા સીતાની શોધ માટે સીતા તો નિમિત્ત છે સંસ્કૃતિનું પ્રતીક છે યાદ રાખજો પણ સીતા જેવી તો હજારો કન્યાઓને લાવીને દશાનનના દરબારમાં મનોરંજનનું સાધન બનાવીને રાખ્યું છે હનુમાનજી મહારાજ તત્પર છે ભગવાનનું કાર્ય કરવા પ્રશ્ન ક્યાં આવ્યો હનુમાનજી મહારાજના 2 ઘટનાઓમાં 3 ઘટનાઓમાં સૌથી મોટું યોગદાન છે ઇતિહાસમાં હરિ અવતાર શ્રી રામનો અવતાર જે થયો ભગવાન વિષ્ણુનો રામાવતાર અને રામાવતાર સુવર્ણ અક્ષરોએ લખાઈ ગયો અને પોણી દુનિયા આજ રામકથાની પ્રેમ કરતી હોય શિવ પુરાણ તો નવું નવું લાગે જ ને કોઈ દી સાંભળ્યું નહોતું બાયું આવીને એમ પણ પોણું જગત જો રામકથાને પ્રેમ કરતું હોય તો રામની જ્વલંત સફળતા એની પાછળ એક ભક્તનું સમર્પણ અને સહયોગ છે અને 3 કાર્યો હનુમાનજી મહારાજે સૌથી પહેલું કામ સુગ્રીવની મુલાકાત કરાવી સુગ્રીવની મુલાકાત ભગવાન રામે સુગ્રીવની કિષ્કિંધાનો રાજા બનાવ્યો એટલે એક રાજાનો સહયોગ મળી ગયો ત્યારે લંકા પર ચઢાઈ કરવી આસાન બની બધું રામકથામાં વધારે સાંભળજો અત્યારે આપણે મૂળ વિષય તરફ આગળ જઈએ છીએ માતાઓ ભાઈઓ તો સૌથી પહેલી વાત છે કે મુલાકાત કરાવી લોકો એટલા બધા મૂર્ખ હોય છે ના લાયક હોય છે કે સારા માણસનો પરિચય ન કરાવે સારા માણસને દૂર રાખવાની કોશિશ કરે શું કામ તો કે સારા માણસો બધા ભેગા થઈને કંઈક જશ લઈ જશે ને આપણે રહી જશું તો આવી નાલાયકી ન કરવાની જિંદગીમાં આ કથા શીખવાડે છે સાવધાન ધ્યાન રાખજો સારો માણસ નજીક જતો હોય 2 સારા માણસો મળે પોઝિટિવ સંગઠન થતું હોય તો જરૂર છે અત્યારના સમાજને પોઝિટિવ સંગઠનની તો નજીક જવા દેજો એક સારાને બીજા સજ્જનની નજીક જવા દેજો હનુમાનજી મહારાજ શીખવે છે બાકી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર 7 વાર હનુમાન ચાલીસા જોઈએ પડે હનુમાન ચાલીસા કાંઈ નહીં થાય હવા થઈ જાય બધું જ્યાં સુધી જીવનમાં નહીં ઉતારો ત્યાં સુધી 7 વાર હનુમાન ચાલીસા મદદ કરવાના નથી જીવન જીવવા માંડો તો જ ફાયદો છે લખ્યું છે પુસ્તક હનુમાન ચાલીસા અભિનવ દર્શન લખ્યું છે હનુમાન ચાલીસા ઉપર એક એક શબ્દ ઉપર એની વ્યાખ્યાઓ કરી છે હનુમાન ચાલીસાને એક એક શબ્દની વ્યાખ્યાઓ કરી છે મળે છે સ્ટોલ ઉપર પુસ્તક ખરીદજો ખર્ચો કરજો એને વાંચજો હવે તૂટી પડશે બધા આ એવું છે અહીંથી બોલીએ તો કે લે
એટલે પુસ્તક વેચાય એટલે નથી કહેતી, પણ સ્વયં ચેતનાથી સ્ટોલ ઉપર જાઓ, લિટરેચરને જુઓ, પુસ્તકોને જુઓ, એના ટાઇટલને જુઓ, તમારી બુદ્ધિથી સમજો કે આ નામ આપ્યું છે તો એમાં કાંઈક હશે અને પછી ખરીદો. સાહિત્યથી દૂર નહીં ભાગો. ખેર, આપણે મૂળ વિષય તરફ આગળ જઈએ છીએ. માતાઓ, ભાઈઓ, હનુમાનજી મહારાજના જીવનના પ્રમુખ 3 કાર્યો, એમાં પહેલા તો સુગ્રીવની મુલાકાત. 2 મહાશક્તિઓને મેળવવાની જરૂર છે, સુગ્રીવ અને રામની મુલાકાત. બીજું કાર્ય સીતાજીની શોધ. 18 પદ્મ વાનરો, કાળા ડિબાંગ જેવા રીછ અને વાનર ચારિત્ર ભગવાન રામ વાનરોથી ઘેરાયેલા છે. નલ નીલ વિવિધ સુગ્રીવ ઇત્યાદિને મોકલે છે. દક્ષિણ દિશા તરફ જાવ, રાક્ષસોની દિશા છે દક્ષિણ દિશા. જાનકી હોય તો ત્યાં હોય, ઠીક છે, બધા જાય છે દિશામાં. કોઈ સમાચાર મળતા નથી, કંઈ ખાવાનું મળતું નથી. એમાં સંપાતિની મુલાકાત થાય છે. રામકથા નથી કેવી, ટૂંકમાં કહું છું. સંપાતિ કહે છે, પરિચય થાય છે, પછી કહે છે કે એક ભાઈ મદદ કરે એટલે કે જટાયુ, એક ભાઈ પ્રાણ આપી દે ભગવાનનું કાર્ય કરતા કરતા, અને બીજો ભાઈ વિઘ્ન નાખે. એવું થોડું બને? ના, મારો પણ સહયોગ છે. મારી પાંખો તો બળી ગઈ છે. એકવાર જુવાનીમાં સૂર્યને અડવા જવાનો અહંકાર, પાંખો બળી ગઈ, અહીંયા હું પડ્યો છું. મારી આંખો સલામત છે. રામના કાર્યમાં થોડીક આ ઇન્દ્રિયો કામમાં આવતી હોય તો એનાથી સારું શું? અહીં બેઠા હું કહી શકું છું કે 400 ગાઉનો દરિયો છે, સામે કિનારે લંકા છે, લંકામાં અશોક વાટિકા છે, અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે માતા જાનકી શ્રી રામ જપતી હૃદય રઘુપતિ ગુણ રઘુનાથ રામના ગુણગાન બેઠા બેઠા ગાઈ રહ્યા છે અશોક વૃક્ષની નીચે. અહીં બેઠા મને દેખાય છે, પણ તમારા કોઈનામાં જો તાકાત હોય, મારી પાંખો તો બળી ગઈ છે. જો ના ગઈ શત જો જન સાગર કરે સો રામ કાજ મતિયાગર. જો ના ગઈ સત જો જગ ભાઈ ચોરાસી. જો ના ગઈ શત જો જન કરે સો રામ કાજ મતિયાગર. જો ના ગઈ સત જો જગ ભાઈ કરી રામ જો ના ગઈ શત જો જન સાગર. સંપાતિ કહે 400 ગાઉનો દરિયો કોઈ ઓળંગી શકતો હોય, વળી માત્ર ઓળંગી શકે એમ નહીં, માત્ર ફિઝિકલ સ્ટ્રેન્થ નહીં, મતિ આગળ બુદ્ધિનો ભંડાર હોવો જોઈએ. એકલું બળ નકામું. બળથી કામ થતું એને બળથી થાય, કળથી થતું એને કળથી કઢાવવું પડે. મગજ પણ જોઈએ. મગજ ભેગું રાખજો, ઘરે મૂકીને આવતા નહીં. જનરલી સાધુ સંતો પાસે લોકો મગજ મૂકીને જાય. પ્રજ્ઞા સાથે લઈ જવા. પેલી વ્યાપારી બુદ્ધિ ઘરે મૂકીને આવવાની, પણ શુદ્ધ પ્રજ્ઞા, શુદ્ધ બુદ્ધિ એ સાથે લઈને જવાની. તો કરે રામ કાજ મતિ આગળ. બુદ્ધિનો ભંડાર હોય એ જ રામનું કાર્ય કરી શકે. અંદર અંદર વાનરો એકબીજાને પૂછવા લાગ્યા, તું જઈ શકે? કોઈ કહે 5 યોજન જઈ શકું, કોઈ કહે 25 યોજન જઈ શકું, કોઈ કહે 50 યોજન જઈ શકું. અંગત કે જઈ તો હકું, પણ વળતા કઈ નક્કી નહીં. અને ભાઈ, મારા બાપ, મારા દીકરા તને મોકલી ન કરે, તું જા કરો, અને પાછું કઈ નક્કી ન હોય તો ઉલટી ચિંતા વધારવી ને કે ઓછો થાય, ગ્રુપમાંથી ગયો ક્યાં, એ ઉપાધિ. શું કરવું? હનુમાનજી મહારાજ ચૂપ છે. એનામાં કાર્ય કરવાની શક્તિ હોય, એ સમય આવે કરીને બતાડે છે, બહુ બોલતો નથી. કહી રીછ પતિ સુनु હનુમાના, કાચ સાધી રહ્યું બલવાના. જાંબુવાનને ખબર છે હનુમાનજીની શક્તિને બિરદાવવામાં નહીં થાય. જાંબુવાન કાચ સાધી રહ્યું બલવાના હે બળવાન. ચૂપ કેમ? પવન તનય બલ પવન સમાન, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાન. આપ પવન પુત્ર છો, પવન પુત્રનું બળ પવન સમાન છે. બળ બુદ્ધિ વિજ્ઞાનનો ભંડાર છો. કવન સુકાજ કઠિન જગ માહી, જો નહીં હોત તાત તુમ પાહી. જગતમાં એવું કયું કાર્ય કઠિન છે એ તાત તમે જેને ન કરી શકો? તમારી માટે કશું અશક્ય નથી. ખૂબ વખાણ કર્યા, પણ ભક્ત વખાણથી ફૂલાતો નથી. પણ જે એક વાક્ય જાંબુવાન બોલ્યા, બહુ સરસ વાત છે. રામ કાજ લગી તવ અવતારા, સુનત ભય ઉપર સાકારા. રામ કાજ
काज लगी तब अवतारा सुनत ही भयहु पर्वताकारा राम काज लगी तब अवतारा सुनत ही भयहु पर्वताकारा कहूँ राम ना कार्य अर्थ आपनो अवतार मारो अवतार राम ना कार्य माटे वानर नो अवतार राम ना कार्य माटे भगवान ना कार्य माटे जो मारो अवतार होय तो एक पण क्षण बर्बाद न थवी જોઈએ भगवान ना कार्य वगैरह એટલી ક્ષણો મારી પસાર થઈ ક્ષણો બરબાદ થઈ રહી સુનતઈ ભયો પર્વતાકારા પહાડ જેવું સ્વરૂપ હનુમાનજી મહારાજે ધારણ કર્યું સિંહનાદ કરી વારે વારા લીલઈ ના ગૌ જલ દિખારા શ્રી રામ હનુમાનજી મહારાજ ગર્જના કરી હનુમાનજી મહારાજ કે બોલો મારે શું કરવાનું છે કૌશી લાવું કહું તાઈ को संदेश कहूँ रावण समेत लाऊं बेटी सीख दीजिए कौशी लाऊं कहूँ ताई को संदेश कहूँ रावण समेत लाऊं बेटी सीख दीजिए कहो तो एक को कुटुंब लई समुद्र बोलूं कहो तो एक को कुटुंब लई समुद्र बोलूं लाऊं मंदोदरी को जाने सो कीजिए कहो तो एक को कुटुंब लई समुद्र बोलूं लाऊं मंदोदरी को जाने सो कीजिए कहो 10 शीश भुजन बखेरू आगे कहो 10 शीश भुजन बखेरू आगे कहो जाई घेरू गड़ी बिगड़ी बत्ती रंग हनुमान को बांध दे राम कहो तो उठाई लाऊं गढ़